સવારમાં મોડું કરાવે છે. મીરા કેટલી વાર છે હવે? આદિ, તમે લોકો જાઓ છો ને? હા, મારે તો ઓફિસ જવું જ છે, પણ જુઓ ને આ તૈયાર થવામાં કલાક કરે છે અને રોજ મારે ઓફિસે સાંભળવાનું રહે છે કે લેટ આવે છે, લેટ આવે છે. હા, આમાં આ ચોથા નંબરની અરે દવા છે દવા ને? હોય બધી, મને ક્યાં બતાવો શું છે આદિ? અરે તું ચાલ ને જલ્દી, હવે કેટલી વાર હોય? આ જો ક્યારનો બૂમો પાડું છું તને. હા, પણ હવે કઈ કામ હોય કે નહીં મારે? સોરી. સોરી? બસ સોરી કહી દો એટલે વાત પતી ગઈ એમ ને? તમને તો એમ જ હશે ને? પ્લીઝ યાર, સવારમાં બહેસ નહીં કરો ને મારી સાથે. તું સવારમાં રોજે લેટ શું કામ કરે છે તો પછી? મારે છે ને એક ગાડી લઈ લેવી છે, એટલે રોજ તમારી સાથે આવવાનું જ નહીં. હા, તો હું તો એ જ કહું છું, લઈ લે ને. તું તારા સમયે જાજે, હું મારા સમયે જઈશ. આ મારે રોજની છે ને માથાકૂટ જાય. સેમ ટુ યુ. આદિ, આ હાવ ખૂટી ગઈ છે. અત્યારે નહીં લઉં ને તો પછી મને ચક્કર આવવા માંડશે. હવે તો લઈ લેવાય ને દવા, એમાં શું થઈ ગયું? તું ઓફિસથી આવે ને તો લેતો આવજે ને બટા. આ અરે જુઓ, મારી પાસે એવો સમય નથી બાપ. પ્લીઝ તમે છે ને આ દવાનું કામ મને ના સોંપો. ઘરમાં ઘણા બધા લોકો છે એને કહી દો. મીરા, બટા તારે તો રસ્તામાં જ દવાની દુકાન આવે છે તો લેતી આવીશ. બતાવો મને. જો આ જ લાવવાની છે, ઉપરની તો હજી છે 4-5 દિવસની. બા, હા ત્યાં નહીં મળે. આ દવા માટે કોઈ મોટા મેડિકલ પર જવું પડે. પણ ત્યાંથી જ લાવીએ છીએ આપણે. બા, તમને કહ્યું ને કે એક તો મારે લેટ થતું હોય, એક તો હું આખો દિવસ આમનો કકડાટ સાંભળતી હોય, અને હવે તમારા કામ કરવાના મારે. હા, તો ના પાડી દે ને. પણ જુઓ, ઘરમાં દેવાંગને કહી દેજો, મમ્મીને કહેજો. દામિનીને કહી દો ને. દામિની આખો દિવસ શું કરે છે? આ ઘરમાં એક કે બે તો કામ હોય છે. એને કહેશો ને તો લઈ આવી આપશે. મીરા, હું આખો દી જોઉં છું, એ બિચારી નવરી જ નથી પડતી અને એને ખાસ લેવા જવું પડે ને. તારે રસ્તામાં આવે દવાની દુકાન લેતી ખાસ આવશે. લેવા જવું પડે તો એમાં થઈ શું ગયું? હા, તમારી દવા જ લાવવાની છે ને. આ ઘરમાં જે કંઈ પણ લોકો ફ્રી હોય એ લઈ આવી આપે છે ને. તમારે જે કંઈ પણ વસ્તુ જોતી હોય ઘરમાં તમે કહેશો તો લઈ આપશે. બિચારી માંડ 3 વાગે તો એ નવરી પડે ને ચા મૂકવાનો ટાઈમ થાય, આડી નથી પડતી એ છોકરી. બિચારી અને હું બિચારી નહીં. આખો દિવસ મારી આંખો ફોડું છું, મહેનત કરું ને ત્યારે પૈસા ઘરમાં આવે છે. અને આમ પણ આ પૈસા આવશે ને તો દવાઓ ને ખાવાનું બધું આવશે, નતર ક્યાંથી આવશે? સાચી વાત છે મીરાની. અમે બંને કમાઈને આટલી મહેનત કરીએ છીએ ત્યારે બધું ભેગું થાય છે. પણ બેટા, તમારે ઓફિસમાં ઓલા એર કન્ડિશનમાં બેસીને તમારે કામ કરવાનું હોય. ઓલી સોડી આખો દી ગેસ પાસે હોય, તડકામાં હોય. હવે એને ક્યાં હોપું? તો ગેસ ઉપર તો નથી બેસતી ને. હા, તમે તો બસ એવું જ સમજો છો કે અમે નિરાતે ઓફિસે બેઠા હશું આરામથી, હા, જોયા કરતા હશું, કામ થતું હશે એની રીતે, એવું બધું હશે ને. અરે બા, જરાક વિચાર તો કરો. આ મગજથી કામ કરવાનું હોય છે, મગજ ઉપર કેટલું લોડિંગ થતું હોય તમને ખ્યાલ છે? આદિ, હું કામ આવી આડી વાતું કરસ? તમે હું તો કઈ ખાલી ને? કહું છું. તમે વાત ચાલુ કરી કે તમારે કઈ કામ નથી હોતું. અમે નથી કહ્યું કઈ તમને. અને આમ પણ બા, આ છે ને આદિત્ય હલકુલો હવલદારનું, બોલીએ નહીં ને એટલે બધા આવું કરે આપણી સાથે. એક તો પણ અમે મેં લોકો ક્યાં કીધું કે તમે કામ નથી કરતા? તમે કામ કરો જ છો, પણ તમે ત્યાં બેહીને કરો. સાસોડી દોડી આ તો એ કરી આવશે. તમે આટલું બધું ઉપરાણું શું કામ લ્યો છો? તમારે દવા પીવાની છે કે નથી પીવાની? મારે કોનું ઉપરાણું લેવાનું હોય? તમે રસ્તામાંથી આવો છો એટલે કહું ને. ઓલીને જવું પડે અરે જઈ આવશે, પણ એમાં તમે શું કામ એટલી બળતરા કરો? તમારે જવું પડે છે નહીં ને? તમારે જવું પડતું હોય તો તમે કહો તો બરાબર છે કે મારાથી ચલાતું નથી, હું ત્યાં કેવી રીતે જઈશ. તમને લેવા તો નથી મોકલતા ને, એ લોકોને કહીએ છીએ. આ દવા પતી જાય ને તો 2-3 દિવસ અગાઉ કહેવાય, પણ નહીં, તમને તો ખસલત છે. જે દિવસે દવા પતશે ને ત્યારે જ બોલશો. આદિને મેં 3 દી પહેલા કીધું તું, ત્યારે એને એમ જ કીધેલું કે આજે ટાઈમ નથી, હું પછી લાવી દે. કામમાં હું ભૂલી જાઉં છું, મને કઈ યાદ નથી રહેતું. હું આ બધી વસ્તુ મારે જ યાદ રાખવાની છે. હા, આ ઘરની બધી જવાબદારી તમે મને સોંપી છે કે બધું હું જ કર્યા કરું? અરે દેવાંગને કહો ને, એ પણ કરશે. આ નોકરી તો કરે છે પણ સાથે સાથે થોડું કામ પણ ઘરનું કરતો રહે ને તો સારું રહે. સારું, હવે બહેસ છોડીને જઈશું. હવે લેટ નથી થતું. અરે મારે ફૂલ લેટ થાય છે, પણ આ બાને સમજાવવા કેમ? કારણ કે બા કોઈ વાતે નહીં સમજે. બટા, તું મારો સમજણો દીકરો છે, તું જ મારું સાંભળસ એટલે હું તને કહું. હું બધું સમજુ છું, પણ મેં તમને કહ્યું ને કે એનો રસ્તો છે આપણી પાસે. હા, તમે કહી દેજો, લઈ આવશે. અને જો ન લઈ આપે તો મને કહેજો કે હું કામ ન લઈ આપે. એટલામાં બીજા 2 દી નીકળી જાય. અરે 2 દિવસ ન નીકળે, તમે કહેજો તો ખરા ખાલી. એને જવાનું ન થાય તો હું તને ફોન કરાવું, તું લેતો આવીશ. મારી પાસે સમય હશે તો કદાચ હું લાવું તો લાવું, અને કદાચ ભૂલી પણ જાઉં તો હજી આમનામ દવા વગર ના રહેશો. એના કરતા સારું છે કે તમે છે ને એને કહી દેજો. ઓકે, સારું, ચાલી ફટાફટ. અને આમે 2 દિવસ ચક્કર આવે તો શું ફેર પડી જાય? આરામ કરવાનો, ક્યાં કામ કરવાનું હોય છે? લ્યો, બસ કહી દીધું. એ લોકો બધાય નાના હતા ને, આમ જરાક કંઈક થાતું ને તો હું હકાબકા થઈ જાતી, હાપળી ભાપળી થઈ જાતી. હવે અત્યારે આ 2 દાડાથી દવા નથી તોય જો
એમ કે સક્ષક કરાવે એમાં શું થઈ જાય એ તો મને જ ખબર હોય. મમ્મી હા રોટલો આવી રીતે કોણે મૂક્યો? કોને ખબર કોણ મૂકે છે? આ ઘરના કામમાંથી ઊંચા આવ્યા તો ને. સાંભળ હવે, તું અત્યારે છે ને મારા માટે શાક નહીં બનાવતી, હું ખાલી દાળ ભાત ખાવાની છું. કમ હા એમ જ આજે ઈચ્છા નથી મારી શાક રોટલી ખાવાની. અને બીજું સંભારો થોડો બનાવી દેજે હો, મને એકલા દાળ ભાત ગળે નહીં ઉતરે. હા લાપસી શાકપુરી કઈ બનાવવાનું છે? બસ હવે વધારે પડતું નથી થતું તારું. અને બા માટે થોડી પણ ખીચડી મૂકજે, નહીંતર એમના ગળેથી કોળિયો નહીં ઉતરે. એ દાળ ભાત નથી ખાઈ શકતા ને, તીખું લાગે છે એમને. મોરી ખીચડી મૂકી દેજે એમના માટે. મમ્મી આપણે રહેવા માટે છે ને ઘરમાં 7 લોકો છીએ, પણ વાનગીઓ ખાવાનું તો 17 જાતનું બને છે. અરે પણ બનાવવું પડે, કોઈને ભાવે કોઈને ન ભાવે. સારું ચાલ, હું ફ્રીજમાંથી. રીચા, દામિની. હા બોલો ને બા, કંઈ કામ હતું? હા શું? મારી દવા ખૂટી ગઈ છે ને તો એ લાવવી પડે એમ છે. હવે અત્યારે હું નહીં લઉં ને તો સાંજે મને ચક્કર આવશે. અરે પણ એમાં ચિંતા શું કરવાની, દામિની બહુ લઈ આવશે. 1 મિનિટ બા, હમણાં તો અડધી કલાક પહેલા જ તો હાદીભાઈ અને મીરા ભાભી ઘરની બહાર ગયા ને ઓફિસ માટે, તો પછી એમને કહી દેવાય ને તમારે. હા મેં કીધું તું બેવને તો ના પાડી દીધી. ના જ પાડે ને બા, એ લોકોને ઓફિસ જવાનું હોય, અત્યારે ટ્રાફિકનો સમય હોય, અને તમને ખબર છે કે એ લોકો સવારથી સાંજ સુધી ઓફિસમાં. 8 વાગે કયું ટ્રાફિક હોય મમ્મી? અને 1 મિનિટ, હાદીભાઈ અને મીરા ભાભી જે રસ્તે જાય છે ને તે કોઈ ટ્રાફિક નથી હોતું. અને બીજી વાત, દામિની લઈ આવશે એટલે હું શું આ ઘરમાં નવરી છું? નવરી એટલે તારે બીજું ક્યાં કોઈ કામ હોય છે? તારે ઘરના કામ હોય છે ને બીજું બજારમાં તો આમે તું જવાની જ હોય છે, તો બાની દવા લઈ આવજે. ને રહી વાત ટ્રાફિકની, તો તું ક્યાં એ રસ્તે રોજ જાય છે તો તને ખબર હોય ત્યાં ટ્રાફિક છે કે નથી? તું ઘરમાં બેઠી બેઠી ઘર કુકડીની જેમ કામ કરે છે. હવે તને શું ખબર, બહાર ઓફિસમાં જાઓ, કામ કરો, કઈ રીતે કામ કરાય. ને બા તમે ચિંતા નહીં કરતા, આ તો બબડે. લઈ આવજે, કીધું ને દવા. હું છે ને નવરી નથી. અને તમે બજાર જવાની વાત કરો છો તો બજાર છે ને આ સાઈડ આવે છે ને બાની દવા લેવાની દુકાન આ સાઈડ આવે છે. હા તો- 1 મિનિટ, દુકાન આ સાઈડ આવે છે. હા ભાઈ ભાભી જાય ને તો એમના રસ્તામાં જ ત્યાંથી જ રસ્તો જાય છે, તો દવા લેતા આવે તો શું થઈ જવાનું છે? મારે સ્પેશિયલ ત્યાં જવું પડે. અરે પણ બાની દવા પૂરી થઈ ગઈ છે, એ લોકોએ ના પાડી છે ને તું લઈ આવીશ તો શું ફરક પડશે? લઈ આવજે ને. અને બજાર આમ પડે કે આમ પડે, હવે 2 ડગલા ચાલી લઈશ ને તો કંઈ ફરક નહીં પડે. પણ રીચા, આની વાત એ થોડીક સાચી છે. એ લોકોને રસ્તામાં રસ્તો છે તો આવતી હોય તો તું એને 2 શબ્દ કહેતી હોય તો. અરે બા શું કામ કહું, એ બહુ કમાવા જાય છે, સવારથી સાંજ સુધી ઓફિસમાં કોમ્પ્યુટર ઉપર બેસીને પોતાની આંખ ફોડે છે. અને આપણે શું કામ ધંધો છે? કંઈ નહીં, આ ઘરના 4 કામ કર્યા કે નવરા, ફ્રી પડ્યા કે આડા પડી ગયા. એટલે સ્વાભાવિક વસ્તુ છે, ઘરના ધક્કા ફેરા તો ખાવા પડે ને. 4 કામ? સાચે જ મમ્મી? કોઈ 4 કામ નથી હોતા. વસ્તારી વાળું ઘર છે આપણું. અરે એક નહીં ને 17 કામ નીકળે છે. અને ત્યાં છે ને ઓફિસમાં બેઠા બેઠા લેપટોપની સામે કામ કરવાનું હોય છે. આપણી જેમ ભાગાદોડી નથી કરવાની હોતી, ઉઠક બેઠક નથી કરવાની હોતી. વાહ 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 વાહ, સરસ. તો અહીંયા તું કઈ એકલી થોડી કામ કરે છે, હું પણ તો તારો હાથ વગો કરું જ છું ને. અને રહી વાત બાની, તો ભાઈ બેઠા બેઠા શાક સુધારી આપે છે, કપડાની ઘડી કરી નાખે છે, ઘણા કામ કરે છે. એને તો ત્યાં એકલા જ લેપટોપ પર બેઠા બેઠા કામ કરવાનું છે, ત્યાં એને કોઈ હાથ વગો કરાવવા વાળું નથી હો. રીચા, ઘરમાં જેટલી વહુ હોય એટલી, પણ એવું વારો તારો બટા ન કરાય કે એક કમાય છે ને એક નથી કમાતી. એ ત્યાં કમાય છે તો અહીંયા દોડાદોડી કરીને આખો દી આ કામ નથી કરતી. સાચી વાત છે બાની, તમે છે ને હંમેશા ભાભીનો સાથ દો છો. શું કામ? શું કામ? તે પૈસા લઈને આવે છે એટલે આ ઘરમાં. હા એટલે તું કમા, તારોય સાથ આપીશ. અને જો મારી સાથે છે ને ખોટી જીબાજોડી નહીં કર. આ બા સાથે વાત કરી લે. બા ને બા તમારે દવા મંગાવી તો મંગાવજો ને, ન મંગાવી તો નહીં. આ ખોટી રામાયણ ઘરમાં ઊભી થાય છે. પણ બેટા ઓલી બહાર જઈને કમાય છે તો આ આખા ઘરનું કામ બા. કરીને કામવાળીના પૈસા નથી બચાવતી. તો શું થયું? શું થયું? આ ઘરમાં કચરા પોતા માટે કામવાળી આવે છે, એના રૂપિયા નથી બચતા. આ ઘરમાં વાસણ કરવા માટે પણ કામવાળી આવે છે, એના રૂપિયા નથી બચતા. બા તમે ખોટી પડોજણમાં નહીં પડો ને તમારી દવા મળી જશે. અને આ જ લઈ આવશે, આને કોઈ કામ નથી. ને હવે છે ને મને એમ નહીં કહેતી કે મારી પાસે સમય નથી, મારી પાસે આમ છે. દવા તો તારે લાવવી જ પડશે. સમય તો છે મારી પાસે, પણ હું દવા લેવા નહીં જાઉં. હવે તમને છે ને હું મારી વેલ્યુ બતાવું છું. હદ થાય છે હવે તો, કંટાળી ગઈ છું. આવું તો કઈ હોતું હશે?
અરે શું થયું? આ શું એકદમ વાવાઝોડાની જેમ આવે છે? આવું જ પડે ને. મારે તમારી સાથે એક વાત કરવી છે. એક જ કરવી છે? એક જ વાત કરવી છે અને એ વાતનો જવાબ મને હા જોઈએ. લો બોલો. તારે એક વાત કરવાની છે અને એક વાતનો જવાબ મારે હા આપવાનો છે, તો પછી વાત ન કર. હા, મારે તને પાક્કું? થોડી ના પડાય. પાક્કું? નહીં નહીં, એટલે એટલી બધી ઉત્સાહથી હા પાડવાનું પાકું કીધું તો શું વાત છે એટલી જણાવીશ? મને છે ને એક વાત નથી સમજાતી. હા, ઘરમાં પૈસાને એટલું મહત્વ શેનું આપવામાં આવે છે? અને પૈસાને મહત્વ આપો છો તો આપો છો, પણ સામે માણસને તો જુઓ. માણસની તો કોઈ વેલ્યુ જ નથી. બસ જે ઘરમાં પૈસા કમાઈને આવે છે ને, તમે તો એને જ ભગવાન ગણીને બેઠા છો. એક મિનિટ. એટલે એક્ઝેક્ટલી શું થયું? એક્ઝેક્ટલી થયું એમ છે કે આ મીરા ભાભીને છે ને કોઈ દિવસ કોઈ કામ નથી કરવું હતું. બધું કામ મારા ઉપર ટોળે છે. આખા ઘરનું કામ કરું છું ને, છતાં એકવાર મેં ઊંચો અવાજ કરીને નથી કહ્યું કે આ બધું કામ હું શું કામ કરું છું. અરે એમને કામ ના કરવું હોય ને તો કંઈ નહીં, પણ નોકરી કરે છે એનો પાવર કરવાની શું જરૂર છે? અરે મીરાએ કઈ કીધું? ના, મને કાંઈ નથી કહ્યું, પણ બાની દવા લાવવાની હતી તો ના પાડી દીધી. ભાભી અને મોટા ભાઈએ એવું કહ્યું કે અમે લેવા નહીં જઈએ. હું તો આખો દિવસ ઘરે જ રહું છું ને, હું દવા લઈ આવું. અરે પણ એ તો નોકરીએ જતા હોય તો રસ્તામાંથી આવતા જતા લઈ આવે ને. હું એ જ કહેવા માંગુ છું ને કે એમને રસ્તા પર મેડિકલ આવે છે તો ત્યાંથી દવા ના લાવી શકે? મારે અહીંયાથી ફરીને ત્યાં જવાનું. પણ જો ને હવે મોટા ભાઈ છે, ભાભી છે, હવે કદાચ તું લઈ આવે તો શું થઈ જવાનું છે? હર વખતનું છે અને રોજનું છે. મને મેળ નથી આવતો. રોજે રોજ છે ને મને કોઈ ને કોઈ વાતે ઉતારી પાડવામાં આવે છે, પણ હવે આવું નહીં થાય. તો હવે આપણે શું કરીશું કે જેથી તારી વેલ્યુ પણ વધે અને આ ઉતારવા વાળી વાત પણ બંધ થઈ જાય? હવે તમે નહીં, હવે જે કરવું છે ને હું કરીશ. હા. નોકરી કરીશું. હે શું? સંભળાયું નહીં? નહીં ફરી વાર બોલ ને, શું કીધું? નોકરી કરવી છે મારે. મારા માટે છે ને કોઈ સારી નોકરી ગોતો. ચાલો. શેનું હસવું આવે છે? નોકરી? કેમ ન કરી શકું? હવે તારે નોકરી કરીને ક્યાં જવું છે? તું આટલું સરસ ખાવાનું બનાવે છે, આટલી સરસ રીતે આખા ઘરની સાર સંભાળ રાખે છે, આ આટલું ઘર ચોખ્ખું રાખે છે, તો એનાથી શું થવાનું છે? તું નોકરી કરવા જતી રહીશ તો પછી આ ઘરનું ધ્યાન કોણ રાખશે? એ મારે નથી જોવાનું. ભાભી આ વાત વિચારી હતી કે એ નોકરી પર જશે તો આ ઘરનું ધ્યાન કોણ રાખશે? નહીં વિચાર્યું ને, ઘરનું તો હું તો- શું કામ વિચારું? ઘરનું- મેં એકલી એ ઠેકો નથી લઈ રાખ્યો. ઘરનું તો ઠીક, પછી મને આ કડક કડક ભાખરી કોણ ખવડાવશે? એ મારે નથી જોવાનું કે જો તમારા ભાભીને બનાવી દે. જો મારે નોકરી કરવી છે એટલે કરવી છે, અને આ વાતને છે ને મજાકમાં લેવાની કોશિશ ના કરો. તમને બધાને એમ છે ને કે હું ફક્ત ઘરના કામ કરી શકું છું, નોકરી ના આવડે મને, બહારના કામ ના આવડે, પણ હવે છે ને બધાને બતાવી દઈશ. અરે શું બધાને બતાવી દઈશ? હવે એવી નાની વાતમાં જીદ લઈને ક્યાં તું નોકરી કરવા જવાની વાત કરે છે? નાની વાત? પણ તમને વાંધો શું છે હું નોકરી કરું તો? આ મોટા ભાઈને જુઓ કેવી ભાઈને નોકરી કરવાની છૂટ આપી છે, અને તમે છો કે જે નોકરી કરવાની વાત કરું ને તો દાંત કાઢો છો. અરે પણ તું શાંત તો થઈ જા. તું નોકરી કરવાની વાતમાં હું દાંત નથી કાઢતો, પણ તે અચાનક એમ કીધું કે હું નોકરી કરીશ એટલે થોડા હું નોકરી કરીશ અને આ ઘરમાં છે ને બધાને મારી વેલ્યુ બતાવી દઈશ. એક દિવસ તો છે ને બધાએ મારી ઇજ્જત કરવી જ પડશે. પણ સાંભળ, ઇજ્જત કરાવવા માટે કાંઈ નોકરી કરવાની જરૂર નથી એમ કહું છું. તો શું કરવાની જરૂર છે? તો એ વાત એ સાચી. શું કરવાનું? તમે મારા માટે નોકરી ગોતો છો કે હું જાતે ગોતી લઉં? જો મારી વાત સાંભળ, હું તને નોકરી કરવામાં નોકરી ગોતવામાં મદદ કરીશ, ઓકે? પણ તું હજી વિચારી લેજે. મેં ક્યારેય વિચારી લીધું છે. મારે કંઈ વિચારવું નથી. મારો નિર્ણય ફાઇનલ છે. નોકરી તો હું કરીને જ રહીશ. એકદમ ફાઇનલ છે? હા, કહ્યું ને. નોકરી કરવી જ છે? હું જાતે ગોતી લઉં છું નોકરી. તમે અહીંયા બેઠા રહો. એટલે એમ નથી કહેતો, હવે આ બધા સાંભળી જાય. હું કહું છું કે તારે નોકરી કરવી જ છે, બરાબર છે? તો મને તું એ જણાવ કે તને આમ શું શું આવડે છે? મને ઓફિસનું કોઈ કામ નથી આવડતું, પણ શીખી જઈશ ને. અરે કોણ શીખીને આવ્યા હોય છે? અરે બધાય કામ શીખતા જ હોય છે ને. હું પણ કામ શીખીને જ રહીશ. મારી વાત સાંભળ, આપણે ગમે ત્યાં નોકરીની જરૂર હોય ત્યાં નોકરી લેવા જઈએ ને એટલે એ આપણી પાસે અનુભવ માગે. અનુભવ ભલે ના હોય પણ મને આવડી જશે. મને છે ને મારા ઉપર વિશ્વાસ છે, અને એમ પણ ગ્રેજ્યુએટ છું, કોલેજ કરેલી છે મેં, તો મને છે ને નોકરી આમ મળી જશે.
અત્યારે તો છે ને ફ્રેશરને ચાન્સ આપવામાં આવે છે તો મને ચાન્સ મળી જશે. બસ હવે વિચારવાનું એ છે કે મારે ક્યાં નોકરી કરવી છે. તો તને કોમ્પ્યુટર ફાવે? અરે કોમ્પ્યુટર ફાવે એમ કહું છું. હા હા, મને કોમ્પ્યુટર તો બહુ મસ્ત ફાવે છે ચલાવતા. અચ્છા, તો વાંધો નહીં, હું તને મદદ કરીશ, નોકરી માટે મદદ કરીશ. પણ પછી નોકરી મળવી અને નોકરી તારે કરવી અને એ લોકો તને રાખે એ બધું તારા ને એના ઉપર હો. તમે ટેન્શન ના લો, એ બધું હું જોઈ લઈશ ને. હું ઇન્ટરવ્યૂ આપીશ ને એટલે એકવારમાં જો પાસ થઈ જઈશ. હા, તમે બેસો અહીંયા. પાકું? પાક્કું. તો આની ઉપર એક ચા બનાવી નાખ. હા, નોકરી કરીશ ને એટલે શાંતિ થશે. દિવસમાં 10-10 વાર ચા તો નહીં બનાવવી પડે. પણ સાંભળ, આ પછી ઓલી પાપડ જેવી કડક ભાખરી કોણ બનાવશે? તારી નોકરીમાં મારી વાટ લાગી જશે. મીરા બહુ મારા માટે સાડી મસ્ત લાવી, મને તો બહુ જ ગમી. આ વખતે મારા પિયર જાઉં ને ત્યારે એ જ પહેરીને જઈશ, મારો ફેવરેટ કલર. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એ મજામાં હો. હા. મેં કીધું હું આવ જાઉં છું ને તો બેન હાટુ થોડીક મીઠાઈ લેતો જાઉં ને એટલે. અરે રે, તમે દર વખતે આવો ને કંઈક લેતા આવો. આ મીઠાઈ લાવો, ક્યારેક કપડાં લાવો તો ક્યારેક સાડી લાવો. સાચું કહું ને, આ મીરા વહુને મળવા તમે કે તમારા પપ્પા કોઈ પણ આવે ને એટલે લઈને જ આવે. ઈ મારા પપ્પા છે ને વારા ઘડીએ હું આવું તો મને 4 વખત કહે તું બેનની ઘરે જા ને ત્યારે મીઠાઈ લેતી જવાની, મોંઘી ડેરી હોય ને હારામાં હારી ત્યાંથી લઈને જવાની પ્યોર દૂધની મીઠાઈ. એ વાત તો સાચી છે હો, પ્યોર દૂધની મીઠાઈ જ ખવાય. કારણ કે સમજો ને તમે, હવે જમાનો ભેળસેળનો થઈ ગયો ને એટલે. અરે મીરા વહુ મારી તમારા જેવી સ્વભાવ છે. એ દર મહિને પગાર આવે ને એટલે અમારા બધાની માટે કંઈક ને કંઈક, ને મારા માટે તો ખાસ લાવે હો. મારા માટે તો ખાસ કંઈક ને કંઈક લાવે. આ લાસ્ટ ટાઈમ પણ જો ને એ સાડી લાવી મારા ફેવરેટ કલરની હો. એ અહીંયા તો ઠીક, એ અમારી ઘરે આવે ને તો અમે ના પાડવી ને તોય ક્યાંક નું ક્યાંક લેતી જ આવે. આ ગયા વખતે જો મારી બેન 11 ઉપર આવી હતી ને ઘડિયાળ લઈ આવી. આ એને કીધું નહીં કેટલા નવી, મેં જાણ્યું ને તઈ ખબર પડી આ 2000 ની ઘડિયાળ આવે છે. સાચું કહું તમને, તમારી વાત સાચી છે. શું છે, મીરા વહુ જ્યારથી આ ઘરમાં આવીને મારા ભાગ્ય ખુલી ગયા. અને આ દામિની વહુ મારા ઘરમાં આવીને ત્યારથી થોડા ભાગ્ય ફૂટી પણ ગયા. એટલે દામિની વહુ નાની વહુ તમારી? હા, મારી નાની વહુની વાત કરું. આ જો તમારા ઘરેથી તમે આવો, તમારા પપ્પા આવે કે કોઈ પણ આવે, બધા કંઈક ને કંઈક લઈને આવે. અને એના ઘરેથી આવે ને ખાલી હાથે આવે. કોઈ દિવસ એ લોકોએ હાચે મોઢે પ્રસંગે કે તહેવારે એમ નથી થયું કે દીકરી વળાવીને તો એના ઘરે મીઠાઈ દેવી જોઈએ કે કંઈક સારું કપડું દેવું જોઈએ, ક્યારેય નહીં. પણ હવે ઈ તો ગરીબ લોકો છે ને એટલે બિચારા નો લાવે તો એમાં એવું બધું એને ખોટું ન લગાડાય. અરે ગરીબ કાંઈ નથી, સાધારણ ઘર કહેવાય. 2 ટકનું શાંતિથી ખાય છે એને ગરીબ સાનું. અને સાચું કહું ને તો આજો તમે લોકો કાયમ મોંઘી 1000 2-2000 રૂપિયા કિલોની મીઠાઈઓ લાવો. માણસ 500 રૂપિયાની મીઠાઈ તો લાવી શકે કે નહીં? અરે એમાં એવું છે કે અમારે તો શું છે, જો અમારે બેનને ઘરનું કાંઈ ખવાય નહીં, ઈ જ્યારે આવે ને ત્યારે ક્યાંકનું ક્યાંક લેતી આવે. એટલે પપ્પા કંઈક બે આપણા બેનને ઘરનું ન ખવાય અને લેવા ના પાડે એ કાંઈ માને નહીં. એટલે અમે આવીએ ને એટલે ક્યાંકનું ક્યાંક લેતા આવીએ તો હું એ બાને વસૂલ થઈ જાય એમ. હા, સાચી વાત છે. પણ જુઓ, તમારા જેવા દિલદાર વેવાઈ પક્ષ પણ મળવો ને એ પણ અઘરી જ વાત છે હો. આમ મળે નહીં, પણ મારા નસીબ સારા કે મીરા વહુ તરીકે મળી. બાકી આજના જમાનામાં ક્યાં મળે છે આવી વહુ? જુઓ ને, કમાય છે રૂપિયા, પણ જરાય કોઈ દિવસ 1 રૂપિયાનું આપણને એમ ન બતાવ્યું હોય કે હું રૂપિયા કમાઉં છું. હા, બિચારી સવારથી સાંજ ઓફિસમાં આમ કોમ્પ્યુટર સામે બેઠેલી જ હોય, છતાંય આમ મારી સેવા તો કરે હો. અને તમને સાચું કહો, અમે છે ને મીરાના લગ્નનો ખર્ચો કર્યો ને તો પપ્પાને 1 રૂપિયો નથી કાઢવા દીધો. એને પપ્પાએ કીધું ને કે નહીં અમારા પૈસાથી કે નહીં. એને નોકરી કરીને જે ભેગા કર્યા હતા ને 12-13 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, એના પૈસાના જ લગ્ન કર્યા અમે. વિચાર કરો તો તમે લોકોએ લગ્નમાં કેવી આગતા સ્વાગતા કરી હતી, અમને પહેરામણીમાં કેટલું સારું આપ્યું હતું. અરે કવરે એટલા સારા આપ્યા હતા. એટલે તો કહું છું કે તમારા ઘર હાથે મારા દીકરાના લગ્ન થયા તે અમારા ભાગ્ય ખુલી ગયા હતા. પણ થોડા ભાગ્ય પાછા સંકોચાઈ ગયા. કાંઈ વાંધો નહીં, નસીબ, શું કરીએ હવે. પેલી તો ઘરના કામ કરે છે, કમાવો ધમાવું તો સમજ પડતી નથી.
પણ હશે હવે છોડો. ક્યાં મીરાની બહાર ગયા છે? હા એ બહાર ગયા છે. હા આજે રજા છે ને તો એને કીધું કે મમ્મી આજે મને બહારનું જમવું છે તો એ અને મારો દીકરો બંને ગયા છે આંટો મારવા. મને એમ થાય રજા છે તું બેનને મળવા જાવ તો અહીંયા બેન બહાર રખડવા વહી જાય. બોલો. કાંઈ વાંધો નહીં, કહીશ કે તમે આવ્યા હતા ને ફરિયાદ કરતા હતા. અને આમ મીઠાઈનું કહી જાઓ પાછા. મીઠાઈ તો મૂકી દઉં ને હમણાં. હા શું મને ઠંડી મીઠાઈ બહુ ભાવે એટલે. અને તમારી નાની બહુ છે ને એને દેજો બિચારા ભાઈ કે કોઈ આવતું ન હોય ને તેને હા તો દેજો. દેવી તો પડશે જ ને, ઘરમાં રહે છે, એકાદ ટુકડો એને દઈશું. હા, સારું હાલો તો મારે પાસે જવું છે મારે. પણ ચા નાસ્તો ના, કઈક. ચા નથી પીવો, હું પછી આવીને કે તારે ચા નાસ્તો બધું હારે. જય શ્રી કૃષ્ણ. હા. આમ ને આમ મીઠાઈઓ આપતા જાઓ. દર મહિને મિનિમમ 2 બોક્સ તો મીઠાઈના આવે જ છે. વાહ મીરા બહુ વાહ. દેવેન મેં દવા લાવ્યો બેટા. બા દવા તો હું ભૂલી ગયો. તમે મોટા ભાઈને કહેજો ને એ લેતા આવશે. બસ હવે જો તમે બધાય છે ને મને દડો સમજોસ. અહીંથી ફેંકે ને આમ જાય ને આમથી ફેંકે આમ જાય. એને કીધું તો કે દેવેનને કયો ને દેવેન કે એને કયો. મને ખબર જ છે બે દીકરા છે પણ એકે મારું ધ્યાન ન રાખ. અરે બા એવી વાત નથી. તો વાત કેવી છે? આદિને મેં કીધું તો કે મન ટાઈમ નથી દેવેનને કયો. દામિનીને કયો. દામિનીને કીધું તો કે મારી પાસે ટાઈમ નથી. હવે- અને મીરાને કીધું તો એ કે આખો દી ઓફિસમાં કામ કરીને હું થાકી જાઉં. દેવેન તને કીધું જો બા. તું ના પાડસ. બા દામિની તો આખો દી બિચારી અહીંયા ઘરનું કામ કરતી હોય છે. હવે ભાભી છે તો એ બહાર નોકરીએથી આવે તો રસ્તામાં મેડિકલો આવે તો લેતા ના આવે દવા. મેં કીધું અને ઈ તમારે નથી માનતી, આદિ નથી માનતો, ઓલી રીસાઈ ના પાડે, તુંય ના પણ પાડે. તમારે એક દીકરો થોડો છે. હું નહીં તો આદિભાઈને ગમે તે રીતે કહો. નો કીધું હોય પણ એ ના પાડે. મને બધી ખબર. તમે બધાય નાના હતા ને તો મારું બધું ખાવા પીવાનું છોડીને હું તમારું કરતી. આજે તમે બધા મળીને એક મારી દવા નથી લાવી દેતા. અરે આ દવાની વાતમાં નાની નાની વાત ક્યાં આવી બા? આવી જ ને હમણાં દામિની કાંઈ કહે કે આ લેતા આવજો બધાય કામ પડતા મૂકીને તમે લેતા આવો. ઓલી મીરા કહે તો આદિ લેતો આવે. મારા માટે કોણ લાવે? કોઈને મારી નથી પડી. હું જીવું કે મરું. પણ યાદ રાખજો તું ને આદિ બે વહુ રીસા બધા યાદ રાખજો. સીધી હું ખાટલે પડાય ને અને હોસ્પિટલ લઈ જવી પડે ને મને બધાય દોડતા થઈ જાઓ. એના કરતા મને એક પગ દવા લાવી દો ને તો મારું કામ થાય. મને અત્યારે પગ ધ્રુજે ઊભી નથી રહી શકતી. તમે એક કામ કરો, દવા છે ને આમ કાગળિયામાં લખી નાખો અને લખીને મને આપી દેજો. કાલ સવારે હું જાઉં ને એટલે સાંજે આવું ત્યારે લેતો આવીશ. સારદી પેલા દીધી હતી ને લખીને જ દીધું તું ને અને મને લખતા આવડે છે? આ ફાઇલમાંથી તું જ લખીને લઈ ગયો તો. કાગળિયું ખોવાઈ ગયું એટલે દવા ના લાવી શક્યો બા. બસ આ જ રીતે એક દી બાને ખોઈ નાખશો તમે જોજો. બા કેમ તમે આવું બોલો છો? હવે ઈ વાત ક્યાં આવી આમાં ખોવાની વાત? ઈ જ આવી. થોડાક દીમાં જોજો સાંભળશો કે બા ગયા હવે. અરે તમે રડવાનું બંધ કરો અને બીજું બધું ના વિચારો. બધું સારું થઈ જશે. હું હારું થાય કહું છું ઊભું નથી રહેવાતું. શક્કર આવે આ જે દવા ખૂટી ગઈ છે ને લાવવાની છે ને એ નો લઉં તો શક્કર આવે મને. શું કામ એકની એક વાત કરો છો? તમને કીધું તો ખરા કે તમે દવા લખી આપજો. હું મને આવડે છે લખતા? આવડે છે? આમાંથી મેં તને બતાવી હતી. લખી જા તું. આપણે દામિની પાસે લખાવી લેજો ને. એ એનું દરરોજ જે કંઈ લાવવાની વસ્તુ હોય ને એ મને લખીને આપે છે. સાથે સાથે તમારી દવા પણ લખી આપજો. બધાયને બોલવા માટે જીભ છે, કામ કરવા માટે હાથ ને પગ નથી. એ તે મારું કામ. કેમ આવું કરો છો તમે? આવું જ કરું. દેખાય છે એવું કરું. એ બા વાત મારી સાંભળો. તમે છે ને એક કામ કરજો, બેયને દવા લખી આપજો. નાના ભાઈને અને મોટા ભાઈને બંનેને અમને બેયને દવા લખી આપજો. બે ભૂલી જાય. મને બધી ખબર છે. હું યાદ રાખવાની કોશિશ કરીશ અને લેતો જ આવીશ. બસ 5 દીથી યાદ નથી રહેતું તને. હવે હું રહે હારું એ યાદ આવે ને તો લાવજો
નહીં તો હવે બાને ભૂલી જાજો. બા ગમે ત્યારે વહી જાય. બાપ નથી મારે સાંભળવું. યાર બા ક્યાં છે દવા? મારો મોબાઈલ ક્યાં છે? ભાભી હા તમને કહ્યું હતું ને કે કચરો કાઢી નાખજો. આજે ઘરે છો તો એ કચરો ના કાઢી શકો? સોરી હું ભૂલી ગઈ હોઈશ ને. ફોન મૂકશો ને તો યાદ રહેશે કે How કામ dare છે you? કયું. તે મારો ફોન કેવી રીતે ટચ કર્યો? હાઉ ડેર આઈ એમ. આવી રીતે. અને ઘા કરતા પણ સારી રીતે આવડે છે. દામિની વધારે પડતું બોલવાની જરૂર નથી. શું સમજે છે તારા મનમાં તું? હા શું સમજો છું એમ? હા, ઘરની વહુ, જવાબદાર વહુ. તમે શું સમજો છો તમારા મનમાં એ કહેશો? તમને બહુ ઇંગ્લિશ આવડતું હોય ને તમારી પાસે રાખો. મને આવડે છે ઇંગ્લિશ. હા ખબર છે કે તને પણ ઇંગ્લિશ આવડે છે, પણ શું ફાયદો? છેવટે તો ઘરના જ કામ કરવા છે ને. બનીને તો નોકરાણી જ રહેવાનું છે. ના ના, વેમ છે તમારો. વધારે સમય આ નથી. વધારે સમય આ તમારી દાદાગીરી નથી ચાલવાની. હા, જ્યારે જોવો ત્યારે બસ પોતાની મનમાની ચલાવે કરો છો. સવારે મોડે સુધી સૂતા રહો છો. સવારે તૈયાર થઈને બેગ લઈને હાલતા થઈ જાઓ છો. તમને તકલીફ શું છે એ કહેશો? તકલીફ એ છે કે ઘરના કામ કરવા પડે છે. ઘરના વહુ છે ને તો ઘરના કામ કરવા પડે છે. અરે ઘરના કામ કરવા પડે છે તો તમારે જવાબદારીમાં એ જ આવે છે. હવે એ આખો દિવસ નોકરી કરતી હોય તો તો? ઘરના કામ કોણ કરે? નોકરી કરે છે તો શું થઈ ગયું? જોયા આવો બાર દુનિયામાં ઘણી એવી સ્ત્રીઓ છે જે ઘરના કામ પણ કરે છે ને નોકરી પણ કરે છે. પોતાનું ઘર પોતે ચલાવે છે. અચ્છા, દુનિયા જોવાની તારે જરૂર છે. ઘરની એક વહુ જ્યારે બહારના કામ કરતી હોય ને તો બીજી વહુએ ઘર સંભાળી લેવું જોઈએ. આ શિકાયતોના પોટલા ના બાંધવા જોઈએ. ભાભી રહેવા દો ને. હું દુનિયા જોવા બેસીશ ને તો તમારું પાંચું નહીં આવે. અચ્છા, અરે પણ આ કઈ વાતમાં તમે ધડ કરો છો એનો ખબર પડે જ તમને કઈ? હા, ખબર પડે છે ને એટલે જ ધડ કરીએ છીએ ને. કચરો કાઢવાનું ગયો હતું ખાલી, એ પણ તમારી વહુથી ના થયું. ન થાય. આખો દિવસ થાકી ગયો તો ન પણ કરું ને. હા, અમે તો એ નવરા છીએ ને. બેડ પર પડ્યા પડ્યા સૂતા રહીએ છીએ, ફોન મચડ્યા કરીએ છીએ. ખબર છે, કહેવાની જરૂર નથી. ખબર છે મને કે તું કેટલા કામ કરે છે. મને પણ ખબર છે કે તમે ઓફિસે શું કામ કરો છો, શું દાડ મારીને આવો છો ને અમે સારી રીતે જાણીએ છીએ. હા, એ તમને ખબર ના હોય અને અમને ખબર છે કે ઘરમાં તમારે કેટલું કામ હોય છે. અમે લોકો તો બે ઓફિસે જતા રહીએ, સાંજે ઘરે આવીએ છીએ, ત્યાં સુધી તમારી પાસે કામ હોતું જ નથી. નવરા જ હોવ છો. સિરિયસલી કામ નથી હોતું? આ તમને ખવડાવે છે ને ખાવાનું હું બનાવું છું. આ નીચે સાફ રહી છે ને તો એ કચરું હું વાળું છું, પોતા હું કરું છું. આ તમારી બેડશીટ છે ને એ પણ હું જ સાફ કરું છું. આ તો સારું કહેવાય ને. એના માટે થેન્ક યુ, આભાર તમારો કે તમે થેન્ક સમજી. યુ નથી જોતું મારે તમારું. તમારી વાઈફને એટલું શીખવાડો કે ઘરના કામ કરવામાં મને મદદ કરે. હું માણસ છું, હું થાકી જાઉં છું. ઘરનું કામ ને ઓફિસનું કામ છે ને બરાબરીનું જ હોય છે. પેલા તું શીખ કે જેઠની સામે કેમ વાત કરાય. આમ તો તમને આવડે છે ને? અરે શટ અપ. શટ યોર માઉથ. ઓકે? ઓકે, આઈ શટ માય માઉથ. બોલ પતી બોલ, ગયું? ચાલુ રાખ. ચાલુ રાખ, બોલ. ફોન તો છે ને અત્યારે હું લઈને જઈશ. કામ નહીં થાય ને ત્યાં સુધી જોઉં છું કે ફોન કોણ આપે તમને પાછો. અરે આ કેવી રીતે તમે તમારું બિહેવિયર તો જોવો તમે. તમે બિહેવિયર ચેન્જ નથી કરતા ને એટલે મારે કરવું પડ્યું છે. બધાની નજરમાં હું વિલન બનીને બેઠી છું કે મને કામ કરવાનો વાંધો છે. મને કામ કરવાનો વાંધો હોત ને તો આ ઘર અત્યારે આવી રીતે ના હોત. એ તો દેખાય છે તમારા મોઢા અને ચહેરા ઉપરથી ને તમારી બોલી ઉપરથી કે તમે શું કરવા માંગો છો. તમને ગમતું નથી ને આ જોબ કરે છે? કઈ મને કરે શું છો કામ ના ગમે? અને હા, નથી ગમતું મને. શું કરી લેશો? તો એ જોબ કરશે અને ઘરના કામ તમારે કરવા જ પડશે. નવરી નથી, નોકર બનાવીને નથી લાવ્યા અહીંયા, સમજી ગયા? પોતાનું કામ છે ને જાતે કરજો. પતી ગયું? પતી ગયું. ફોન મારી પાસે રહેશે. ચાલ નીકળ. શું છે તું પણ? હવે થોડું કામ ચીંધ્યું તો કરી લેવું તું ને. આટલું બધું આને બોલવા દેવાય? તો શું કરું? એ સાંભળે છે કોઈનું? એકવાર ચાલુ થઈ જાય તો પાછું વળવાની ખબર નથી પડતી. તો મેં ઈઝીલી મૂકી દીધું ને. હવે તમે સંભળાવશો. સંભળાવાની વાત નથી, પણ એને કઈ ખબર પણ નથી પડતી કે આ મારી સામે આટલો ગુસ્સો કરીને વાત કરતા હતા. તો મને નો કયો, એને કયો ને. એ બોલતી હતી, હું ક્યાં બોલતી હતી? અરે હું તો કઈ બોલતો જ નહોતો, હું તો તમને બંનેને સાંભળતો હતો. હવે તમે બંધ રહેશો કે તમે પણ ચાલુ જ રાખશો લેક્ચર? ના, હવે હું ચૂપ નહીં બેસું. હું જાઉં છું દેવેન સાથે વાત કરવા. કરો. જો મમ્મી શું મમ્મી મમ્મી કરે છે? હા, છેલ્લા અડધો કલાકથી હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઘરમાં આ નાના મોટા ઝઘડા થયા કરે છે, પણ તું એ બાબતમાં વચ્ચે નહીં બોલ. પણ તને બધામાં જ પડવું છે. ઝઘડા નાના મોટી થાય ને ત્યાં સુધી વાંધો નથી, પણ યાદ રાખજો એક દિવસ આ નાના મોટી ઝઘડા આપણે બધાને નોખા કરીને રહેશે.
મોટું સ્વરૂપ ક્યારે લઈ લે છે ને એનું નક્કી નથી. બસ હવે તારું તો સવારથી સાંજ સુધી ભાષણ જ સાંભળીએ છે. બીજું કોઈ કામ ધંધો છે તારી પાસે? મારી પાસે તો કામ ધંધો છે, પણ આ તમારી મોટી વહુ એની પાસે કોઈ કામ ધંધો નથી. આજે ઘરે રહ્યા છે તો ઘરનું કામ કરવું જોઈએ ને. મને એટલી મદદ કરાવે તો શું થઈ જાત. અને પ્લીઝ અત્યારે છે ને ભાભીનો કોઈ પક્ષ નહીં લેતા. તમે એમ કહેતા હોય ને કે ઓફિસે જાય છે, કામ કરે છે, તો એમને છે ને રવિવારની રજા મળવામાં આવે છે. જો કે હું તો સાથે 7 દિવસ કામ કરું છું. મને કેમ કોઈ ના કહ્યું કે 1 દિવસની રજા તું લઈ લે? એક મિનિટ તો એક કામ કર ને, બપોરે જે આરામ કરે છે એ કરવાનું બંધ કરી નાખ. એ તો 12 કલાકની નોકરી પૂરેપૂરી કરે છે અને તને આ બધી છે ને જલન બોલે છે, બીજું કાંઈ નથી. શું છે? જલન થાય છે ને. એક મિનિટ મમ્મી, દામિની શું થયું કહીશ મને? કામ કરવાનું કહ્યું હતું અને એ પણ ફક્ત એમના રૂમમાં કચરો કાઢવાનો હતો. એ પણ ના થયું. પણ એ છે ને કહેવાની રીતે કહેવાય. તારા જેઠાણી છે અને તું દેરાણી છે, પણ બાપ બનવાની કોશિશ કરીશ ને તો પછી એવા જ જવાબ તને મળશે. તો જેઠાણીએ છે ને પેલા મોટી બેન બનવું પડે છે, સમજ્યા? હા જો તો ખરા. અને જલનનો તો પાર નથી અને બીજું કાંઈ કરવું નથી. એક જ છે બસ, આ જ વસ્તુ કરી ખાવી છે, બીજું કાંઈ કરવું નથી. સવારથી સાંજ સુધી હા મીરા ભાભી આમ કર્યું, મીરા ભાભી. અરે તું તારું કર ને, એની શું પંચાયત કરવા જાય? મને કોઈ એવી નથી પડી કે હું પારકી પંચાયત કરું. તો રહેવા દે. કદાચ એના રૂમના કચરા પોતા બાકી રહી જશે તો બાકી રહે. એમાં આટલો બધો રાઈનો પહાડ બનાવવાની જરૂર શું છે? અરે પણ મમ્મી તમે તો ધીરે બોલો. શું કામ ધીરે બોલું? શું કામ ધીરે બોલું? હા, હંમેશા તારા બાયડીનો પક્ષ લેવાનો. એ ખોટી છે તો પણ એમાં હસકારો ઉમેરવાનો કે સાચી છે સાચી છે. બસ હવે બહુ થયું ને. બહુ લાગતું હોય ને તો તારી બાયડીને કે કમાતા શીખી જાય. તો શીખી જઈશ ને. પછી જોઉં છું કે આ ઘરનું કામ કેવી રીતે થાય છે. હે, તો શું તું નહોતી ત્યારે આ ઘરના કામ નતા થતા? એવી ખાંડ નહીં ખાવાની હું વહુરાણી. એ જ કહું છું કે હું આ ઘરમાં નહોતી ને ત્યારે પણ કામ થતા હતા, પણ જેવી કે આ ઘરમાં મેં પગ મૂક્યો ને એવી મારા જેઠાણીની અને તમારી બંનેના હાથ કમર ભાંગી ગયા. અરે અમારી કોઈ હાથ કમર ભાંગ્યા જ નથી, પણ તને છે ને હે આ દેખાઈ આવી ગઈ છે. અને તું આવીને ઘરમાં ત્યારથી જ ઝઘડા શરૂ થયા. બાકી સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. અત્યારે રૂમમાં આવીને જેવી રીતે વાત કરતા હતા એના ઉપરથી મને એવું લાગે છે કે આનું તો કઈ હાલતું જ નથી. હા, બાયડીનો ગુલામ થઈ ગયો છે તું. મને એવું જ લાગે છે. જે રીતે રૂમમાં આવીને મેં વાત કરીને તો તમને મારી એક જ સાઈડ કેમ દેખાણી? ત્યાં તો મારા વાઈફ પણ હતા, એ પણ મારી સાથે એમ જ વાત કરતા હતા. એને જે કહેવાનું તું એ કહી દીધું, પણ તે કઈ કીધું? તું કઈ બોલ્યો? હું સાંભળતો હતો સામેથી. હા, મમ્મી બધું કહે છે પણ તારા મોઢામાંથી કઈ નથી બોલાતું. હા, શું કહું? કેમ? કામ તો બંનેને કરવું જોઈએ ને. અરે બંનેને ક્યાંથી કરી શકે? આખો દિવસ ઘરે એકલા હોય તો એમને જ કામ કરવું પડે ને. વાહ, તો એક કામ કરીએ, આ બંને નોકરી કરવા જતા રહેશે તો કામ કોણ કરશે? કોણ નોકરી કરવા જશે? કોણે કીધું? હા, જસ્ટ ઇમેજિન કે હું નોકરી કરવા ગઈ તો સ્વાભાવિક છે ને એમને પણ આ ઘરનું કામ કરવું પડશે. અરે બેટા, હા આને અદેખાય છે, તને દેખાતું નથી? શું મમ્મી એ દેખાય છે? હા આ દેખાયમાં જ તો બોલે છે. જો આને નોકરી મળવાની નથી, એટલી ભણેલી ગણેલી છે નહીં. જેટલું એજ્યુકેશન મીરા વહુએ લીધું છે એ પ્રકારની આને નોકરી મળશે નહીં. એટલે એ બાબતની જલન છે. હવે જલન કાઢે તો કાઢે ક્યાં? આ બધું ફરતું મીરા વહુના માથે થોપી દે છે. એક મિનિટ મમ્મી, કોણે કીધું કે એને નોકરી મળે એમ નથી? ઓહો, તો કરાવો. અમને કોઈ જરૂર નથી એ ઘરે બેસીને કામ કરે. કરાવો. અત્યાર સુધીના બધા ઇન્ટરવ્યુમાં એ પાસ થઈ શકે એમ હતી, મેં થવા નથી દીધું. ઓકે, કેમ કે ઘરમાં મારે એના હાથનું ખાવું હતું. પણ જો તમે એવું ધારતા જો અને તમે એવું કહેતા જો ને ચોક્કસપણે, તો કાલથી એ નોકરીએ જઈ શકે એમ છે. કોઈ નોકરીએ નહીં જાય. કેમ એ નહીં જે જાય? કામ કરશે એ જ કામ કરશે. કેમ? કેમ શું? આ ઘરના કામ કરે છે તો કરશે, અને મીરા આ બહારનું કામ કરે છે ઓફિસનું તો એ કામ એ જ કરશે, બીજું કોઈ નહીં. પણ અમે તો કોઈ દિવસ રોક નથી રાખીને કે મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. હું રૂમમાં હતો, હું તો કઈ નહોતો બોલતો. એ બંને ઝઘડો કરતા હતા, છતાં પણ મારી કોઈ મર્યાદા જ ન રાખી. જેમ આવે એમ બોલતા હતા. અત્યારે વાત નોકરીની થાય છે. જો તારે એમને સમજાવવાના છે, મારે બીજું કઈ જાણવું નથી. તારે જેમ એક સમજાવે મિનિટ એમ મોટા સમજાવી ભાઈ, દેજે. કહું છું ને તમને. હા, તો હું પણ તને કહું છું ને, તારે મારી વાત સાંભળવાની છે કે નહીં? મારી એની પણ વાત સાંભળવાની છે કે નહીં? નહીં. કેમ? ખોટા છે. ઘરના કામ કરવા પડે છે, બળ પડે છે. તારી ભાભી નોકરી કરે છે એની જલની થાય છે એમને. આ તો પણ એક જ વાત છે ને, સોલ્યુશન લાવી દો. ભાભી નોકરી કરે છે, આને પણ નોકરી કરાવી દો, પછી કામ કોણ કરશે? એ નોકરી નહીં કરે, એ ઘરના કામ જ કરશે. કારણ કે જેને જે કામ સોંપવામાં આવ્યું છે એ જ કરવામાં આવશે. એવું કોણે કહી દીધું છે કે આ નોકરી કરશે તો નોકરી જ કરશે ને આ કામ કરશે તો આ કામ જ કરશે? હું મોટો છું એટલે હું કહું ને એમ થશે આ ઘરમાં.
નાના મોટાની વાત ક્યાં આવી મોટા ભાઈ? કેમ હે? અરે તું પોતાની જ મનમાની ચલાવે છે તને ખબર નથી પડતી તારાથી મોટા સામે આટલા અવાજે વાત કરે તું અને મોટા ભાઈ. મોટા કોલર પકડી લે એનું શું? હે અમારા બંને ભાઈનો પ્રશ્ન છે અમે ગમે એ કરી વાત તો ઘરની છે ને, ઘરમાં થઈ રહ્યું છે ને તો અરે તમે બધા બંધ થાઓ. આ બધી હોળીનું કારણ તું છે. તને સમજ નથી પડતી આ ભાઈઓ એકબીજાના દુશ્મન બની ગયા છે. જરાક તારી જબાનને લગામ રાખને. હા તારા લીધે આ ઘરની અંદર આજે મહાભારત થવા બેઠી છે. ક્યારની એકની એક વાત મંડાણી છે. હું કામ કરું છું. મહેરબાની નથી કરતી, નીકળી જા અહીંયાથી. એક મિનિટ મમ્મી. એક મિનિટ. આ બધી વાતનું કારણ હું છું ને? ઠીક છે, હું નીકળી જઈશ આ ઘરમાંથી. તમે બધા રહેજો શાંતિથી. તારે ક્યાંય જવાની જરૂર નથી. જો હવે કામ કરવાની વાત આવી છે તો મીરા ભાભી નોકરી કરે છે તો આ પણ નોકરી કરશે કાલથી. અને પછી તમે જોઈ લેજો કામ કોણ કરે છે. ચાલો. આવી ગયા અપમાન કરાવીને. તમારા ભાઈની વહુ મને રડાવીને ગઈ અને તમારું તમે અપમાન કરાવીને આવ્યા. મજા આવીને? મને તો બધી બાજુ મજા જ આવતી હશે ને. માનું છું કે એ નથી સમજતા તો શું કરવાનું? કઈ નહીં, આપણાથી થાય એમ જ ક્યાં છે કઈ તો આપણે કરીએ. તમે તો બસ બધાનું સાંભળવા આ ઘરમાં રહ્યા છો અને સાથે હું પણ સાંભળું છું બધાનું. હું એમ નથી કહેતો પણ તું નોકરી કરે છે એ લોકો નથી ગમતું. તો હું શું કરું ના ગમતું હોય તો? હું કઈ થોડી એમના માટે મારી જોબ છોડી દઈશ. પ્લીઝ આદિ, આ વસ્તુ છે ને મને સહેજે પસંદ નથી. તમે છે ને કાં તો નોખા થઈ જાઓ અને કાં તો એ લોકોને સમજાવીને રાખો કે મારાથી બહેસ ન કરે. મેં એને કહી દીધું છે કે તમે લોકો જેવી રીતે વાત કરો છો ને એ વાત સાવ ખોટી છે. આવી રીતે કોણ વાત કરતું હશે? છતાં પણ મમ્મીની સામે પણ એવી જ રીતે વાત કરતા હતા દામિની બહુ. દેવેનભાઈ કઈ બોલ્યા? એક શબ્દ નહીં બોલ્યા હોય. જેમ એની પત્ની કહીને એટલું જ એ કરે છે. અને એક તમે છો દામિનીની સામે મને ગુસ્સે થયા હતા ને? હા થયો તો. જ્યાં જેને જેમ સમજાવવા પડે એમ સમજાવવા પડે. અને દેવેનને પણ હું ખીજાણો જ છું, નથી ખીજાણો એમ નહીં. તો અહીંયા ધીમેથી નહીં બોલાય. મારી સામે ચિલ્લાઈને શું ફેર પડવાનો છે? ઓલરેડી છે ને મને હેડેક થાય છે. હું થાકી ગઈ છું હવે રોઈ રોઈને. હા તો મારું મગજ પણ ખરાબ થઈ ગયું છે. એ લોકોને કેમ સમજાવવાની મને સમજ નથી પડતી. અને મને વોર્નિંગ દઈને ગયા છે કે જેમ ભાભી નોકરી કરે છે ને એમ દામિની પણ નોકરી કરશે ને કરશે. તો કરવા દ્યો ને. કેટલા દિવસ? 2-4 દિવસ કરશે. મને વિશ્વાસ છે કે મારી જેમ એ જોબ નહીં કરી શકે. કારણ કે ઘરે થાકીને આવશે ને તો ખાવાનું કોણ આપશે? ભૂખી રહેશે ને 2-4 દિવસ તો આપુડી સમજી જશે. મને ખબર છે કે તું બહુ સ્ટ્રગલ કરે છે લાઈફમાં. અને એમ પણ હા સવારથી લઈને સાંજ સુધી તું જોબ કરે છે તો આ ઘરના કામ તારાથી ન થાય હું માનું છું. અને મમ્મીએ પણ એવું જ કહ્યું છે. અને એમ પણ સેલેરી બધી તું ઘરમાં જ આપે છે, કંઈ તારા પર્સનલ યુઝ માટે તો રાખતી નથી. તો સીધી વાત છે કે દામિની બહુ ખોટા છે. એને આ તારા પગાર આવે છે ને એ નથી ગમતો અને એટલા માટે જ આ ઘરમાં બાંધવાના રસ્તાઓ ગોતે છે કે કોને ચડાવવું, મમ્મીને ચડાવવું, બાને ચડાવવું, દેવેનને ચડાવવું. આ બધાને ચડામણી કરીને તારી નોકરી બંધ કરાવવા કરે છે. બસ હવે એને જે કરવું એ કરે. હું 100 વાતની એક વાત કરી દઉં ને તો હું મારી જોબ ક્યારેય નહીં છોડું. હું છે ને કાં તો તમારા બધાથી અલગ થવું પડશે ને તો પણ થઈ જઈશ, પણ હા મારી જોબ હું ક્યારેય નહીં છોડું. હું તને છોડવાનું કહીશ જ નહીં. તારે જોબ ચાલુ જ રાખવાની છે. આ ઘરના કામ ન થાય એટલે કે ઘરના કામ કરવાના થતા જ નથી. કરતી જ નહીં ઘરના કામ બસ. નહીં જ કરું ને. આમ પણ હું ક્યાં કરું છું? દામિની મને ક્યારેય કાંઈ પણ કામ કહે ને તો હું ચોખ્ખી ના જ પાડી દઉં છું. મને ખબર છે કે એક વખત ભૂલે ચૂકે જો મેં કામ કર્યું ને તો પછી બધું કામ મારા પર આવશે અને હું સહેજે ઈચ્છતી નથી. હા બસ એવું જ રાખજે અને કહેજે કે મને આ બધું કામ ફાવતું જ નથી. મેં ક્યારેય ઘરના કામ કર્યા નથી એટલે મને ન આવડે. દામિનીએ બધા કામ કર્યા છે તો એ કરશે. હા એ બહાનું તો છે જ મારી પાસે. અને છેવટે મને કંઈ ના મળે તો એમ કહી દઈશ કે મને થાક લાગ્યો છે. કામથી છૂટવા માટેનો સીધો એવો રસ્તો છે મારી પાસે. હા એ બધા કરતાં મોટો રસ્તો છે તારી પાસે. હા જો આ આરામ કરી લેવાનો. થાકી ગઈ છું, માથું દુખે છે, કંઈ પણ બાનું કાઢી લેજે. હા કાઢી લઈશ. છેલ્લે કંઈ નહીં થાય ને તો તાવ આવે છે એવું કહી દઈશ. પણ કામ હું ક્યારેય નહીં કરું. અને બીજી વાર તમે મને નહીં બોલતા. ખબર છે મને એની સામે સારા થવા માટે જ મને ખીજાયા હતા ને. ના ના એવું નહોતું. પણ તમે લોકો વધારે ગુસ્સે થયા એટલે વાતને શાંત પાડવાટું થઈને હું ખીજાણો હતો. વાહ કેવું કહેવાય નહીં. શાંત કરવા માટે, સામેવાળાને ચૂપ કરવા માટે આપણે આટલું ઉગ્ર થવું પડે, એ પણ ત્રીજા વ્યક્તિની સામે પોતાની પત્નીને કેવું લાગે? મને એમ હતું કે તને ખીજાવ તો એ ચૂપ થઈ જાય પણ ના એ તો ઉલટાના વધારે બોલવા લાગ્યા. હા એ તો બોલે જ ને. એને આખો દિવસ ઘરમાં કંઈ કામ તો છે નહીં. ખબર નહીં એ મમ્મી ને બા બધા પ્રેક્ટિસ કરતા હશે બોલવાની અને હું ત્યાં કામ કરતી હોય. એના જેટલું લેક્ચર મારાથી ના અપાયું તો હું શું કરું? તારો કંઈ જ વાંક નથી.
આપણે તો ચૂપચાપ આપણી રૂમમાં બેઠા હતા, ત્યાં આવીને એ બોલવા લાગ્યા, એમ આપણે શું કરીએ? અને આમ પણ એને આખા ઘરમાં કચરા વાળવાના હતા, તો મારા રૂમમાં એ કચરો વાળી નાખે તો શું ફેર પડી જાય? કંઈ જ ફેર નહોતો પડતો. હા, આપણે તો આજુબાજુવાળાનું કામ ક્યારેક કરવાનું થાય તો પણ કરી લઈએ છીએ, તો આ તો ઘરનું કામ કહેવાય. હવે તું કરે કે ઈ કરે, ફરક શું પડવાનો છે? હા, અને મને બહુ આપે છે ને સલાહ, બહુ ઇંગ્લિશ કરો, બહુ ઇંગ્લિશ બોલો છો, બહુ ઇંગ્લિશ બોલો છો, તો પોતે શું કરે છે? અરે આવડતું હોય તો બોલે, ન આવડતું હોય તો ન બોલે. હા, મને ખબર છે, તું ઇંગ્લિશમાં બોલે એટલે એમને એમ થાય કે હું પણ બોલી નાખું, મને પણ આવડે છે, હું પણ ભણેલી છું, એ બધું બતાવવા માંગે છે. પણ છોડ ને હવે, હવે આપણે ક્યાં મગજ ખરાબ કરવાનો? એમ પણ મગજ ખરાબ થઈ ગયો સાવ. કહ્યું હતું ને કે સમયે બોલતા શીખી જાઓ. સમયે બોલશો નહીં ને તો આ દુનિયા છે ને વેચીને ડાળિયા ખાઈ જશે. અને એ જ દિવસ આવ્યો. વાંધો નહીં, એ બંનેને પાવર કેનો છે? આ નોકરી કરે છે એનો ને? હા તો કાલથી તું પણ નોકરી કરવા માંડ. કેવી વાત કરો છો આ? એ બંને નોકરી કરે છે, બંને ઘરે પૈસા કમાઈને આપે છે ને એટલે એટલો પાવર કરી રહ્યા છે. નાના મોટાનું બધું ભાન ભૂલી ગયા છે. એક મિનિટ, નોકરી કરશું એટલે કમાશું કે નહીં? હા, હું નોકરી કરીને ઘરે પૈસા લાવું છું, એમ તું પણ નોકરી કરવા માંડ. ઘરે પૈસા આવતા થઈ જશે ને એટલે બધું રાગે પડી જશે. જ્યારે તમે બંને નોકરીએ ગયા હશો ને ત્યારે ઘરનું કામ કઈ રીતે થશે ને એ હવે મમ્મી જોઈ લેશે. એટલે ઘરનું કામ એટલે એ લોકોને સબક શીખવાડવા માટે મારે નોકરી ચાલુ કરી દેવાની. તું તો કહેતી હતી કે હું નોકરી કરી લઈશ, હું નોકરી કરીશ, મને આ આવડે છે. હા, હવે મેં કહ્યું હતું કે હું નોકરી કરીશ, મારે નોકરી કરવી છે, પણ ત્યારે હું ગુસ્સામાં હતી અને ગુસ્સામાં મને સારું લાગ્યું એ બોલી ગઈ હતી. પણ આ નોકરી છે ને મારાથી ન થાય. આઈ મીન કે થઈ શકે મને આવડે, પણ ધ થિંગ ઇઝ કે હું નોકરીએ જતી રહીશ, તમે નોકરીએ જતા રહેશો, ભાઈ ભાભી તો ઓલરેડી નોકરીએ જ હોય છે, તો ઘરનું ધ્યાન કોણ રાખશે? મમ્મીનું ધ્યાન કોણ રાખશે? હવે આ બધું ધ્યાનમાં રાખવા માટે મમ્મીએ કાંઈ વિચાર્યું ના હોય, બરાબર છે, તો મમ્મીને બોલવાની પણ કાંઈ ફરજ નથી ને. મમ્મી પણ એનો સાથ દેતા હતા, તો પછી એને ખબર પડશે કે આ બધા નોકરીએ જતા રહેશે તો હું એકલી ઘરનું કામ કઈ રીતે કરીશ. હા, મમ્મીએ તો મને કહ્યું જ હતું કે તું પણ કમાઈને લાવ, તું પણ નોકરીએ જા, તો હું પણ તને સપોર્ટ કરીશ. જો એક મિનિટ, વાત એવી છે કે તારું આ ઘરમાં અપમાન થાય છે, માન નથી મળતું, બરાબર છે, તો હવે એ લેવલ બનાવવા માટે તું નોકરી કરવા માંડીશ ને તો ઘરમાં જે કામ અધૂરા રહી જશે ને એની બધાને ખબર પડશે, અને ખબર પડશે ને એટલે મમ્મીને પણ થશે કે નહીં આ દામિની હતી તો આ કામ થતા હતા. હવે એટલા માટે તું નોકરી કરવા માંડ. ક્યારેક ક્યારેક તો છે ને મને એવું ફીલ થાય છે કે હા, બધાને સાચું કહેવામાં ને કહેવામાં છે ને બધાની આંખે હું ચડી રહી છું. તને નોકરી કરવાથી બીક લાગે છે? બીક નથી લાગતો, પણ મને ઘરનો વિચાર આવે છે. જો સાંભળ, મારી જ ઓફિસમાં જોબ પ્લેસમેન્ટ છે. તું એક કામ કર, મારી ઓફિસે ત્યાં તું આવી જા, બાકીનું બધું હું સંભાળી લઈશ. પણ ભાઈને કઈ રીતે સમજાવશો? ખબર છે ને કેટલા ગુસ્સામાં હતા. કહી દીધું છે કે મારે નોકરી નથી કરવાની. એના કહેવાથી તું નોકરી કરવાનું બંધ કરી દઈશ અથવા તો તું નોકરી કરવાનું જ નહીં વિચારે તો? પણ ખાલી ખોટા ઘરમાં ઝઘડા થશે. તો અત્યારે ક્યાં ઓછા થાય છે? ઝઘડા થાય જ છે ને. હા, બસ તો પછી ઝઘડા તો થાય છે. મેં તને કીધું એ પ્રમાણે તું આ નોકરીમાં આવી જા, આગળનું પછી જોયું જાય છે. સારું, જેવું તમે કહો એમ. પણ ભાભીએ થોડું તો વિચારવું જોઈએ ને, એ આ ઘરના વહુ છે, અને મેં તો એમને મોઢા પર કહ્યું કે દુનિયાની ઘણી એવી સ્ત્રીઓ હોય છે ને જે ઘર પણ સંભાળે છે અને પોતે નોકરી પણ કરે છે. દામિની, તારે એ બધાનું વિચારવાનું છે કે તારા લેવલનું વિચારવાનું છે? તું ઘડીક વાર એમ કહે છે કે મને માનપાન નથી મળતા, ઘરમાં મારી એ લેવલની ઇજ્જત નથી, અને હવે તું એમ કહે છે કે નોકરી કરીશ તો ઘરનું શું થશે? તો હું કઈ બાજુ વિચારું તારું? એમ વાત નથી કરતી. એ વાતમાં તો હું માની ગઈ ને કે ઠીક છે હું નોકરી કરીશ, પણ સાચી સ્ત્રી એને જ કહેવાય છે જે પોતાનું ઘર પણ ચલાવે અને બહારની જવાબદારીઓ પણ માથે લે. જો સાચી સ્ત્રીમાં વાત એવી છે કે હવે આપણે એની ઓળખાણ કરવા નહીં જવાય, કે ભાભીને આપણે એ નહીં કહેવા જવાય કે બહાર નોકરીઓ પણ કરે છે અને ઘરના કામય કરે છે. જો એવું હોત તો એને પણ ખબર હોય છે, અને ખબર હોય તો એને કરવી જોઈએ, એને આપણે જતાવવું ના પડે. સાચી વાત છે. છોડો ને, પૈસાવાળા બાપની દીકરી છે ને એટલે આ વાત તો રહેવાનું જ. શું થઈ ગયું? પૈસાવાળા બાપની દીકરી હોય તો શું થઈ ગયું?
સાસરે ગયા પછી બધા સરખા જ હોય છે, કરોડોપતિ હોય કે લાખપતિ હોય. હા સાચી વાત છે. ઘરની જેવી પરિસ્થિતિ હોય ને એ રીતે રહેવું પડે છે. હવે તું શાંત થઈ જા અને તું કે ત્યારથી નોકરીએ મસ્ત રેડી થઈને આવવાનું હો. બા તમને કહ્યું કે પેલે સત્સંગવાળા જાય છે તો તમે જાઓ ને. એ લોકો યાત્રાધામનું આટલું સરસ આયોજન કર્યું છે પણ તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય બેટા. શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. સુખી રહ્યો. બા આજે છે ને સુખી રહ્યો નહીં પણ સારા એવા આશીર્વાદ આપો. આજે મારી નોકરીનો પહેલો દિવસ છે. પહેલો દિવસ અને નોકરીનો. હા આપણી હમણાં જ આ સોફા ઉપર વાત નહોતી થઈ, થોડો સમય આ જ સોફા ઉપર વાત થઈ હતી. હા ખબર છે. તેનું શું છે? આ તો નોકરીએ લાગી ગઈ, એને નોકરી મળી ગઈ. નોકરીમાં કેટલા દિવસ ટકશે ખબર નહીં. હવે નોકરીના નામે ત્યાં ટંકોરી વગાડીને ન આવે તો સારું. રીચા નોકરી ચાલુ કરી છે, પહેલો દિવસ છે, સારા આશીર્વાદ આપને કે ત્યાં ટકી જાય અને એમાં સફળ થાય. હેને બેટા? બા કઈ વાંધો નહીં, બોલવા દો ને. એમ પણ આપણે લાઈફમાં આગળ વધતા હોય ને એની સાથે સાથે આપણા દુશ્મન પણ વધતા જાય છે. હા દુશ્મન. હા અમને તો એમ લાગે છે કે અમારા ઘરની દુશ્મન તું જ છે, એટલે જ તો આ અડવિતરાપણા કરવામાં તારો પહેલો નંબર આવે છે. એ મમ્મી પણ અગાઉ બોલવાની ક્યાં જરૂર છે? આજે નોકરીનો પહેલો દિવસ છે, જો ટકી જશે તો ઈ રાજી, નહીં ટકે તો તમે રાજી. હજી રિઝલ્ટ તો આવવા દો. હા બા તમે રહેવા દો ને. એના પક્ષમાં શું દર વખતે બોલો છો? હું કોઈના પક્ષમાં નથી બોલતી રીચા. આપણા ઘરની ઈ તો શાંતિ વિપક્ષમાં માટે કહું. છે. બોલો તમે તમારે. આપણા ઘરની શાંતિ માટે. એ આજે પહેલો દિવસ છે, આખો દિવસ પછી એનું મગજ આપણા જ શબ્દો મારે. એના કરતાં શાંતિથી આશીર્વાદ આપીને મોકલ ને બેટા. નહીં બા એ બધી વસ્તુ હું ભૂલી ગઈ છું. હવે મારા મગજમાં કંઈ ચાલતું હોય ને તો એ ફક્ત ને ફક્ત મારી નોકરી છે અને મારે કેમ લાઈફમાં આગળ વધવું જોઈએ, પોતાનું સ્ટેટસ બનાવવું જોઈએ ને એ વાત ચાલે છે. બાકી આ ઘરની પલોજનને છે ને મેં સાઈડમાં મૂકી દીધી છે, ઘરના કામને સાઈડમાં મૂકી દીધા છે. ફોકસ હો મમ્મી, આને ફોકસ કહેવાય. હા. પહેલા દિવસથી કરતા થઈ કે બોલે. ફોકસ તો કરશે ને, એકદમ ફોકસ કરશે, પણ એ ફોકસ ક્યાં સુધી ચાલશે એ તો જોવાનું રહ્યું બેટા. ફોકસ ચોક્કસપણે એ સ્ટ્રેટ કરશે. હા. અને બસ બેટા બસ. તે તારા જીવનમાં કાંઈ ઉખાડી નથી લીધું એટલે તારી બાયડીનો પક્ષ લઈ ને તું એવું નહીં સાબિત કર જે તે કર્યું છે એ જે કરવા જઈ રહી છે. એટલે મહેરબાની કરીને જાઓ, તમારો પહેલો દિવસ છે. જે ઝંડા ગાડવા હોય ને એ ગાડી આવો. ખબર જ છે જેમ ઘરમાં નથી ચાલ્યા ને એમ બારે નથી ચાલવાના. દામિની. મને એક સવાલ થતો હતો, પૂછી લઉં? હા પૂછો ને. તમારી પાસે સવાલોની તો ફેક્ટરી છે, પૂછો. આ તમે જે એટલી બળતરા કરી રહ્યા છો, મને કહી રહ્યા છો, એટલી બધું આપો છો, તો જો કદાચ ઇન કેસ બાય કેસ ફોર કેસ જો કદાચ હું નોકરીમાં આગળ વધી ગઈ તો હા એ તો છે ને, 73 મણનો તો છે ને. બસ એ તો ઉપર જ તો દુનિયા ટકેલી છે. વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. કદાચ તમે આગળ વધી પણ જશો ને તો અત્યાર સુધી તમે કામવાળી તરીકે ઘરના કામ કરતા હતા ને, પછી કામવાળીને પગાર આપીશું, બીજું કંઈ નહીં થાય. દામિની શાંતિ રાખ ને બેટા. આજે તારો નોકરીનો પહેલો દિવસ છે ને, શું કામ એટલી બધી દલીલ કરે છે? શું કામ ચર્ચા કરે છે? તું તારે જા, શાંતિથી જા. મારા આશીર્વાદ તારી સાથે છે. બા હું દલીલ નથી કરતી. હું તો ફક્ત મમ્મીને નોકરી કરવાના ફાયદા સમજાવી રહી છું. મમ્મીની જ મેન્ટાલિટી છે ને કે નોકરી કરીએ તો ઘરમાં પૈસા આવે, પગાર આવે. તો મમ્મી હવે તો વિચાર કરો, તમારી બંને વહુ કમાશે તો ઘરમાં ડબલ પૈસા આવશે ને. એ જ તો કહું છું, ડબલ પૈસા આવશે. અરે બે કામવાળી રાખી લઈશ. હા પણ હું કામ નહીં કરું. હું શું કામ કરું? હા મારે શું આખી જિંદગી તમારા કામ કરવાની ગધેડી પકડી છે? જો તમારી બાયડી તમારા કામ ન કરી શકતી હોય તો મારે કામ કરવાની કોઈ જરૂર નથી. ને જો તને સાચી સલાહ આપું, એક કામ કર. જો તારો દિવસ ન બગાડવો હોય ને તો અત્યારે જ નોકરીએ જતી રહે, નહીંતર પછી એમ થશે કે નીકળી તી કોમ્પ્યુટર ચલાવવા અને ચાલી ગયું ચપ્પુ. નહીં મમ્મી, પણ હું શું કહું છું, તમે નોકરીએ આ બંને જશે તો કામવાળી તો રાખી લેશો, પણ શું આના હાથનું ખાવાનું બને છે એવું ઈ નોકરાણી બનાવશે મમ્મી? નહીં બનાવે પણ કાંઈ વાંધો નહીં, તમે ઈ પણ ખાઈ લેશો. અમને થાય છે જરાક મોઢું તો અમે જાય. દેવેન
શું જાઓ. કામ બળતામાં ઘી હોમે છે? હવે તો બે વહુ નોકરી કરે છે ને એટલે બેઉના ભાગે કામ વેચી દેવા છે. જે સવારે વહેલી જાય એ સાંજે રસોઈ કરશે અરે અને બા. જે મોડી જાય છે એ સવારે રસોઈ કરશે. તમે સાંભળ્યું નહીં? એને કહ્યું કે એને કામથી હાથ સાફ કરી દીધા છે ને આપણે કોઈ કામ કરાવવા નથી. ને રહી વાત એની રસોઈની ને, તો પરણીને 1 વર્ષથી જ આવી છે. એના પહેલાં છે ને ઘરમાં અમે જ રસોઈ બનાવતા હતા અને આટલો મોટો મારા હાથની રસોઈ ખાઈને થયો છે. એટલે તારો જીભડો છે ને એને કાપી નાખ ને ચૂપચાપ તારી બાયડીને લઈને નીકળ. ચાલો ને દેવેન જઈએ. આ છે ને ખાલી ખોટી વાત અહીંયા વધે ને એના કરતાં તો આપણે ઓફિસ જઈએ. આપણને જોશે ને એટલી વધારે બળતરા થશે. હા બળતરા થાય ને. હા તે તો ઝંડા ગાડી જ દીધા છે. જા જા કામ કર હો, જા કામ બેટા કર. શાંતિથી જાઓ. હા પછતાતા નહીં હા ને? મને યાદ આવી ગયું કે ઓલું તમે કીધું કે અત્યાર સુધી તે કાંઈ ઉખાડી નથી લીધું. એ મારી ઇન્સલ્ટ કરતા હતા કે ખાલી તમે એમને સમજાવતા હતા? ના ના બેટા, તું તો મારો દીકરો ને અને તારી ઇન્સલ્ટ કરું ને તોય મને વાંધો નથી. જાને હવે જતો હોય તો પૂછી એ આવું. આ વહુઓ નોકરીએ લાગી ને પોતા મારવાના દિવસ મારે આવ્યા. હા એ પણ આ ઉંમરે. હે ભગવાન, થાકી ગઈ. હજુ તો કપડાના ઢગલા પડ્યા છે. અને વેવાણ તમે હા અમે ઘરમાં 2 વહુ છે અને તમે આવી રીતે કામ કરો? હા આજે બધું કામ કરવું પડે છે ને, એમાં તમારી દીકરીનો હાથ છે. મારી દીકરી? અરે પણ એ તો બહુ સારી છે અને એ તો બહુ કોઈ દિવસ તમારી સામે બોલે નહીં. સારી સંસ્કારી. તમે દીકરીને એવા સારા સંસ્કાર આપ્યા છે ને કે વાત ન પૂછો. એના લીધે મારી નાની વહુ જે થોડી થોડી કયાગરી હતી એ પણ નોકરીએ લાગી ગઈ ને હવે મારે કચરા પોતા કરવાના વારા આવ્યા. લે, હવે મીરા નોકરી કરતી હતી એનું અનુકરણ તમારી નાની વહુ દામિનીએ કરવાનું ચાલુ કરી દીધું એમને. અને મીરાનો પાછો તમે એમાં વાંક કાઢો છો. એમાં મીરાનો કાંઈ વાંક નથી. વાંક તો એનો જ છે ને. કેમ સમજતા નથી? વાંક તો તમારી દીકરીનો જ છે. તમે વિચાર કરો ને, કઈ વ્યક્તિ નોકરીની સાથે થોડા થોડા ઘરના કામ ન કરે? એ કામ કરતી નહોતી, પેલીને અદેખાઈ આવી, એને નોકરી ચાલુ કરી લીધી કે મોટા ભાભી કામ નથી કરતા તો મારે નથી કરવું. હવે બંનેની વચ્ચે સુડી વચ્ચે સોપારી મારી થઈ અને હવે આ પીસાઈ રહી છું. અરે પણ તો તમારે તમારી નાની વહુને કહેવાય ને. એમાં મીરાનો શું વાંક? એને એમ કહેવાય કે ઓલી તો પહેલેથી નોકરી કરે છે એટલે ઈ તો નોકરી કરશે જ. તું શું કામ કે એમ કરે છે? વાહ, ક્યાં છે તમારા ચરણ? પગે લાગુ? ભાગ્ય શું ગાંડા જેવી વાતો કરો છો? હા, ઘરમાં 2 વહુઓ હોય ને તો સરખે સરખા કામ કરવા પડે. પણ તમારી દીકરી તો નોકરીએથી આવીને પોતાની જમેલી થાળી પણ નહોતી ઉચકતી. પછી થાય શું? શું થાય? નો જ ઉચકે ને. હવે એ બિચારી થાકી બાકીને આવી ગઈ હોય તો એનું તો તમારે કામ કરવાનું હોય. એને જો પાણી માગે તો પાણી દેવાનું હોય, જમવાનું માગે તો જમવાનું દેવાનું હોય. કારણ કે એ સવારથી સાંજ સુધી ઓફિસમાં કામ જ કરતી હોય અને એ તમારા દામિનીને ભાન નથી. એને સમજાવો તમે. દામિનીને ભાન નથી, મને ભાન નહોતું. એટલા ઝઘડા કર્યા ઘરમાં કે ન પૂછો વાત. અને છેવટે શું થયું? તમારી દીકરી તો નોકરીએ જાય છે, નાની વહુએ જાય છે. હવે રહ્યા હું અને મારા સાસુ. એટલે અમે બંને સવારથી સાંજ સુધી જો આ જ કામ કરીએ છીએ. તમે છે ને હાથે કરીને તમે કામ તમારે કરવું પડે ને એટલે કરો છો. બાકી તમારે જો કડક સ્વભાવ રાખવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. અને પહેલાં તો તમને બહુ મીરા ગમતી હતી. પહેલાં તો વખાણ કરતાં તમે થાકી જતા હતા, એટલી તો તમને મીરા ગમતી હતી. હા, પહેલાં છે ને મારી બુદ્ધિ પર છે ને ધૂળ જામી ગઈ હતી. પણ હવે મને ખબર પડી ગઈ કે 2 વહુઓ હોય ને તો બંનેને સરખે સરખી જ રાખવી પડે. નહીંતર એક બીજી ક્યારે સિંહણ બની ને માથા પર આમ ત્રાટકે ને ખબર ના પડે. હવે એ બધી વાત જવા દો. તમે શું કામ આવ્યા એ કહો ને. અરે હું તો દીકરીનો બાપ છું. દીકરીના ઘરે તો આવું જ ને. એમાંય તમારે પૂછવાનું હું કામ આવ્યા એટલે? હા, બરાબર છે. તમે મીરાના પપ્પા છો એની ખબર અંતર પૂછવા આવ્યા. પણ આજે થોડી નવાઈ લાગી. કેમ નવાઈ? હેની નવાઈ? એમ ખાલી હાથે આવ્યા? મીઠાઈ બીઠાઈ કંઈ ના લાયા? હા, ઠેક. દર વખતે આવો છો તમે, તમારો દીકરો કે ઘરના કોઈ પણ વ્યક્તિ આવે ને તો મીઠાઈ તો લઈને આવે.
અને એ પણ મારી ફેવરિટ ડેરીની. પણ આ વખતે ન લાવ્યા નહીં? એ સારું છું ન લાવ્યો. અત્યાર સુધી મારી દીકરી સુખી હતી, એને કોઈ કહેતું નહોતું, અને હવે તમે એનો મેળા વાક કાઢવા. એટલે જે કરે ને એ સારું જ થાય. મેં દુકાન મને આડી આવી નહીં, મને કાંઈ યાદે ન આવ્યું, એટલે હું ન લાવ્યો. પણ આ જોયું, જો લાવ્યો જ ને તો એવું કાંઈ તમને દેવાનો નહોતો. વાહ રે વાહ, તમે તો તરત રંગ બદલ્યો કાચિંડાની જેમ. પહેલા તો હું કહેતી કે આવો આવો વેવાય, ઘરમાં આવો, તમારી આગતા સ્વાગતા કરતી, તમને ચા પાણી નાસ્તો બધું કરાવતી, અને આજે જરા ઊંચા અવાજે બે શબ્દ શું બોલ્યા કે તમે તમારો રંગ બદલી નાખ્યો? હા તે બદલે જ ને, દીકરીનો બાપ છું. હા હા, દીકરીના બાપ છો ને હું છે ને તમારી દીકરીની સાસુ છું, તો જરા બોલવામાં સભ્યતા રાખો ને. સભ્યતા તમારે રાખવાની હોય. વેવાય યાર કેમ વાત કરવી? મેં છે ને મારી દીકરી અહીં આપી છે ને એમનામ નથી આપી. થઈ એટલા લાડકોડથી મેં એને ઉછેરી છે, અને તમે એને હવે આવી રીતે એની હારે વર્તન કરો છો. અમે પણ છે ને એને લાડકોરથી જ રાખીએ છીએ. જો તમારી દીકરી કામ કરે નથી કરતી ને, અહીંયા આવે રાત્રે તો જમવાનું તૈયાર થાળીએ મળે છે ને. હા, તમે કીધું એમ તમારી દીકરી પીધેલા પાણીનો ગ્લાસ પણ નથી ઉચકતી. અરે આનાથી મોટું સુખ તો કઈ હોય? સાસુ જ કામવાળી બની ગઈ છે. અરે મેણા ટોળા સાંભળવા પડે અને કામ કરો. એ કામનું હું બિચારી સૂતી નહીં હોય, તમારા મેણા ટોળા સાંભળે ખાતી નહીં હોય એવું લાગે છે. હા, તમારી દીકરી બિચારી, અને અમે તો અહીંયા જલસા કરીએ છીએ. જુઓ ને કેવી મજાની જિંદગી છે અમારી. હવે વેવાય, આજના માટે આટલું બહુ છે. બીજી વાર આવજો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જરીક મારી દીકરીનું ધ્યાન રાખજો, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. આમે ભૂંડા કોઈ નથી. તમને જોયા પછી આખો દિવસ બગડી જાય છે, ને મારા જેવો ભૂંડો કોઈ નથી. નીકળો ને, નીકળતા હોય તો અહીંથી. શું કરવું આ લોકોને? એ ભગવાન, થાકી ગયા ને બેટા? સાવ થાકી ગયો છું આજ તો. મને તો હેડેક થાય છે. કાં બેટા, આજે બહુ કામ હતું? રોજ હોય છે, પણ આજે થોડું વધારે સ્ટ્રેસ છે. તો શું, દામિની, પાણી લઈ આવજે મારા માટે. મારા માટે પણ મગાવજે. પેલા પણ દામિની નથી ઘરમાં, ક્યાં ગઈ છે? નોકરી બોલો. એ શું? એક મિનિટ. નોકરી એ નોકરીએ? હમ ક્યારથી? હા, આજથી જ. પણ અમને કોઈએ કહ્યું કેમ નહીં કે નોકરી જવાની છે? અને એ નોકરી ગઈ છે તો ઘરના કામ કોણે કર્યા? હા. મેં ને રીચાએ. શું અરે જરૂર હતી? પણ તમારે ના પાડી દેવાની જરૂર હતી ને. જો આદિ, મીરા, હું તો તમારી દાદી, હું શું કામ હા ના પાડું? એ જાણે ને એની હાવું જાણે. મારે હું કામ કાંઈ બોલવું પડે? અને આમાં તો કેવું છે, હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. મારે તો એકે બાજુ બોલવા જેવું નથી. અરે પણ એને ચોખ્ખું કહી દેવાની જરૂર હતી તમારે, કે જેને તમારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. આ ઘરના કામ કરો છો ને શાંતિથી કરો, અને ઘરમાં શાંતિથી રહો, એનાથી વધારે કંઈ નહીં. મારું હાલે છે? હું એક દવા મગાવું એ મારી નથી આવતી, તો હું આ કામની હા ને ના ને કરું તો એ બધું કંઈ હાલે એમ છે બેટા? સરસ. એટલે હવે બધા ઘરના કામ મારે કરવાના ઘરે આવીને. જો મારાથી કંઈ કામ નહીં થાય. તને કોણ કહે છે કામ કર? હા, કંઈ કામ નથી કરવું તારે. એક કામ કર. જો એ નોકરીએ જાય છે, તુંય નોકરીએ જાય છે. હવે તમે બે જાણો ને, તમારી હાવ જાણે. એ કામના વારા પાડે કે પોતે કામ કરે, જેમ કરવું એમ કરો. હું કરું? તમે શું કહેતા હતા? અરે તું પાણી તો લાવ, પાણી પીવું તો કંઈક મગજ કામ કરશે. આદિ, હું પણ તમારી સાથે જ આવી છું. મને પણ તરસ લાગી છે. એક કામ કરો, તમે પાણી પી આવો ને મારા માટે લેતા આવો. જાઓ. એક કામ કરો, તમે બે બાજુમાં, હું જ જઈને બેવ માટે પાણી લઈ આવું. અરે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અરે તું કેમ પાણી ભરવા ના જઈ શકે? તારે પણ પાણી પીવું જ છે ને, તો તું પીતી આવ ને મારા માટે લેતી આવ. જા. સેમ ટુ યુ. તમારે પણ પાણી પીવું છે ને, તો તમે પીતા આવો ને મારા માટે લેતા આવો. તને આજ સુધી મેં કોઈ દિવસ કઈ કામ નથી ચીંધ્યું. એનો મતલબ એ નથી કે તું મને કામ કરવાની ના પાડી દે. એક પાણી મગાવ્યું એમાં પણ તું મને ચીંધે છે. કહ્યું ને, સેમ ટુ યુ. એક પાણીનું કહ્યું એમાં પણ તમે મને ના પાડી. સિરિયસલી? અરે શું સિરિયસલી? તું અત્યારે ઊભી થા ને પાણી લઈને આવ મારા માટે. નહીં લઈને આવું તો? અરે તું કેવી રીતે આટલું હા મામે બોલો છો, એના કરતા એક જણ ઉઠીને લઈ આવો ને. આટલામાં પાણી આવી ગયું હોત ને, હું પીવાય શું ગયું કામ હોત. જાઉં બા? તમે વિચાર કરો, હું શું કામ જાઉં? સાચી વાત છે, તારે જ જવાય. હો, હું શું કામ જાઉં બા? સીધી એવી વાત છે કે હું ઘરના કામ નહીં કરું. તમે જોબ કરો છો ને, તો હું પણ જોબ કરું છું. મને પણ થાક લાગે છે. હા તો રહ્યો, બે જણા તરસ્યા રહ્યો. મને જવા નથી દેતા ને તમે બે એકબીજાને પાણી દેતા નથી. આ તો તારું સાવ ખોટું છે. આ દામિની બહુ સારું કર્યું, નોકરીએ જતા રહ્યા.
તને પણ ભાન થવી જોઈએ કે તારા રૂમની સફાઈ કોણ કરે છે, હવે રૂમ તારો કેમ રહે છે ચોખ્ખો એ પણ જોઉં છું. આ રૂમનું કામ પણ કઈ નહીં કરે ને તું. ન જ કરું ને કે મારા એકલીનો રૂમ છે, રૂમ ગંદો થશે તો તમને પણ પ્રોબ્લેમ થશે ને. આઈ ડોન્ટ કેર. મારો એકલીનો રૂમ હોત ને તો હું સાફ કરી હું તો બહાર સૂઈ લઈશ, પણ હું જોઉં છું કે તારી હાલત શું થશે. એક પાણીમાંથી તું જાય એવા કામ કરે છે. પતિ છો, પોતાની જાતને પતિ કહો છો. તમે તો આખો દિવસ એવું જ વિશ કરતા હશો ને કે હું દુઃખી થાવ તો તમને મજા આવે. મને અત્યાર સુધી મજા નહોતી આવતી, પણ તારા આવા શબ્દો સાંભળીને ખબર પડી ગઈ છે કે તને છે ને આ ઘર પ્રત્યે કે મારા પ્રત્યે કંઈ જ છે નહીં, ફક્ત તારા જોબની પડી છે. હા, પડી છે મારા જોબની તો. હા તો રાખ તારી જોબ તારી પાસે. હા, અને પાણી પીવું હોય તો પી આવ, અને ન પીવું હોય તો સૂઈ જા. મીરા સેમ ટુ યુ. તમારે પાણી પીવું હોય તો પી આવો, ન પીવું હોય તો સૂઈ જાઓ. તું નહીં તારા બોલ સેમ ડુવીને નાખી દઈશ કઈ. તું નહીં બોલ મીરા. દુનિયાની ઘણી બાયું એવી છે જે નોકરીએ કરે છે, ઘર હાચવે છે, છોકરાઓ હાચવે છે. તો બટા તારે તો ખાલી આ થોડુંક જ હાચવવાનું છે, તો હું કામ પણ તમે લોકો બાંધો છો એ ખબર નથી પડતી. અરે આને સમજાવો ને, એટલી બુદ્ધિ નથી હાલતી કે એને તો નથી દામીની તો પણ એને જવાય ને. વાત છે ને ખાલી કામ કરવાની નથી, વાત તો એ છે કે પોતે પુરુષ છે એટલે એ કઈ કામ ના કરે ને હું સ્ત્રી છું એટલે કામ કરીશ. વાત અહીંયા છે ને જેન્ડરની આવીને એટલે બોલવું પડ્યું. કામ આમ પણ તને આવડે છે શું? હા, કઈ આવડે છે? નહીં. એક ઘરમાં પતિ પત્ની બંને એકબીજાને સમજીને રહે, એકબીજાની તકલીફોને સમજે ને તો જ બેવનું ગાડું હરખું હાલે. સાંભળી લીધું મેં. મને કોઈ શોખ નથી આ બધું સાંભળવામાં. હું જાઉં છું પાણી પીવા. આ બાયુને નોકરી કરવા દઈ ને એ આ જ ઉપાધિ, એ પતિ ઉપર છાતે બેહીને છાણા થાપે. એ તો ઘરના કામ માટે જ હોય, મોકલાય જ નહીં. ગમે તેમ કરું તો લોટ ભેગો જ નથી થતો. દામિની કેવી રીતે લોટ બાંધતી હશે? હા, ભેગો થઈ જા. એવી રીતે લોટ ભેગો ન થાય. આ લોટ બાંધ્યો ત્યારે મોણ નાખ્યું તું? મોણ એટલે? ગ્રેટ. એવું શું આવે મોણ એ નાખે તો લોટ બંધાઈ જાય? હા, મોણ. હું શું કામ કહું કે મોણ કોને કહેવાય? તમને તો બધું જ આવડે છે ને. યુ આર સો સ્માર્ટ, વેરી ટેલેન્ટેડ. હા, નહીં કે રે તો કંઈ નહીં. હું ગૂગલમાંથી સર્ચ મારી લઈશ. ગૂગલ પર નહીં આવે કે મોણ કોને કહેવાય. કેમ? ગૂગલ પર લખેલું પણ હશે ને, ઇમેજ પણ હશે ને, છતાંય તમને નહીં સમજાય કે આ શું કહેવા માંગે છે. તો તું શું કહેવા માંગે છે? ગૂગલ પર નહીં આવે તો મને ખબર નહીં પડે. હું બાને પૂછી લઈશ, મમ્મીને પૂછી લઈશ, આદિત્યને પૂછી લઈશ. ચાલો માની લો કે તમે મોણ સમજી ગયા. નાખ્યા પછી પણ તમારી ભાખરી બની જશે. તું છે ને મને નીચે દેખાડવાની કોશિશ ન કર. હું ગમે તેમ કરીને ભાખરી બનાવી લઈશ અને મારાથી જ્યાં સુધી નહીં બને ને ત્યાં સુધી હું બનાવ્યા જ કરીશ. અરે હા, જીવન તમે રસોડામાં આમનામ રહેશો, તમારા હાડકાં તો આમનામ તૂટી જશે. અને શું કહ્યું? નીચા દેખાડવાની વાત કરો છો? નો વે. હા, કામ મારું નથી. હા તો તમારું કામ છે ને. તમે વાતે ને વાતે મને નીચી પાડતા હતા, મને સંભળાવતા હતા, કહેતા હતા કે તારાથી તો આ ઘરનું જ કામ થશે, બહારનું કામ તને નહીં આવડે. તું બધું એ છોડ ને. તું તો મને એ કે આ તને નોકરી કરવાનું કોણે કહ્યું હતું? તો એડવાન્સ થઈને નોકરીએ ચડી છે તું. આ ઘરના કામ કોણ કરશે? કોણ કરશે એટલે? તમે શું છો આ ઘરના? વાવ. હું કોણ છું? વાવ. તમે શું કરતા હતા અત્યાર સુધી? નોકરી. હું શું કરતી હતી? નોકરાણીનું કામ. હા ને, તો હવે આ નોકરાણીનું કામ આપણે બંને કરીશું, અડધું અડધું. તમારા ભાગનું તમે કરો, મારા ભાગનું હું કરું. કારણ કે અત્યાર સુધી છે ને મેં તમારા લોકોના બહુ ઢસડા. તામિની, તને ખબર છે ને કે મને કામ નથી આવડતું, તો પછી શું કામ આવી બહેસ કરે છે? તું ભાખરી બનાવી નાખ, બાકી કચરા પોતા હું કરી નાખીશ. નહીં, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. કારણ કે મારા ભાગનું કામ છે ને એ કચરા પોતા કરવાનું છે, એ હું કરી નાખીશ. તમારા ભાગમાં રસોઈ કરવાનું આવ્યું છે. આજે જમવા માટે બધાને સમયસર મળી રહેશે ને? લાગતું નથી, કારણ કે તું મને શીખડાવીશ ને અને મને આવડતું નથી. તું કેવી રીતે બનાવો ભાખરી? આ નોકરી કરતા કોઈ શીખવાડ્યું તું તમને? આવડે છે ને છતાંય તમને આ ખાવાનું બનાવવાનું એ બધું છે ને માણસ એકવાર શીખવાડે, 2 વાર શીખવાડે, અને જ્યાં સુધી તમે ના શીખો ને ત્યાં સુધી પણ માં શીખવાડે. પણ જેને શીખવું હોય ને એને. તો એમાં મા ઉપર જવાની શું જરૂર છે? આપણે બંને વાત કરીએ છીએ ને, તો માને શું કામ વચ્ચે લાવે છે તું? નહીં લાવ, માને વચ્ચે નહીં લાવ, સાઈડમાં લાવ. મારી માનું નામ નહીં લેતી, બરાબર? તારે મને જે કહેવું હોય ને તું કહી દે. બાકી જો મારી માને વચ્ચે લીધી ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. હવે તમને કહેવા જેવું છે જ શું કે તમને કહું? અને હવે કહેવાનો અને સાંભળવાનો બધો સમય તો ગયો ને. હવે તો એક્શનનો સમય છે કે કોણ કેટલું આગળ જાય છે. તું
કરવા શું માંગે છે? તું મને નીચી શું કામ દેખાડે છે? આજનો દિવસ બનાવી નાખ, તો કાલથી તને નહીં કહું. કેમ નહીં કહો? કાલથી શું કરવાના છો? દામિની, મને ભૂખ લાગે છે. મારા બાપના ઘરેથી નોકરને બોલાવવાના છો? અચ્છા, તું હવે મારા બાપ સુધી પહોંચી ગઈ. ના ના, તમે હર વખતે કહો છો ને કે મારો બાપ તો આમ છે ને મારો બાપ તેમ છે. એટલા માટે કહી રહી છું કે તમારો બાપ એટલો બધો પૈસાવાળો છે, એટલો બધો સારો છે, તો કહેવાય ને એકવાર નોકર મોકલી દે. તમારે તો ખાલી ફોન કરવાની જરૂર છે. 5 મિનિટમાં તમારા પપ્પા છે ને નોકર અહીંયા મોકલશે. શું કામ તમે મહેનત કરો છો? રહેવા દો, રહેવા દો. આ બધું તમે ના કરો. મારા પપ્પાને તો નોકર મોકલવો પડશે, પણ તારા પપ્પાને ફોન કરીશ ને તો ફ્રીમાં એકના વગરના 2 નોકર મળશે, પપ્પા અને મમ્મી બંને. મારે શું જરૂર છે એમની પાસે બોલાવવાની? મને તો મારા મમ્મી પપ્પાએ કામ શીખવાડ્યું છે ને. શીખડાવ્યું છે તો શું કામનું? કરતી તો તું છે નહીં, અને હોશિયારી મોટી મોટી મારે છે ક્યારની ઊભી ઊભી. કરતી હતી. અત્યાર સુધી તમારું કહેલું બધું જ કરતી હતી. પણ તે દિવસે જે થયું ને એ સારું નહોતું થયું. અચ્છા, તમને ખબર છે કે રૂમમાંથી બહાર ગયા પછી શું થયું હતું? ખબર છે મને. તે લવારા કર્યા હશે અને તને કોઈ ખીજાયું હશે, એમાં શું મોટી વાત હોય? મને કોઈ કાંઈ નથી કહ્યું, પણ હાદીભાઈ અને તેવેન બંને વચ્ચે બહુ મોટા પાયે ઝઘડો થઈ ગયો હતો. હા, ખબર છે. એકબીજાના કોલર પકડવા ઉપર આવી ગયા હતા. ખબર છે મને. એમાં પણ દેવેનભાઈનો જ વાંક હશે ને, સામે લબ 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 ના કરવું જોઈએ. હવે તું કામ કરે છે કે જાય છે? હું શું કામ કરું? કેરી ઓન. અને તમે ચા બનાવી હતી ને, ક્યાં છે? બગડી ગઈ હતી, ફેંકી દીધી. ફાઇન, પણ એમાંથી મેં લઈ લીધી છે ચા. જોઈએ છીએ આ ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું હોય તો પછી બગડી જ જાય ને. ભાખરી બનાવો. ઉલટીઓ કરતી ફરીશ ને મીઠાવાળી ચા પીશ તો. આજે ચા કોણે બનાવી હતી? લે, કહ્યું તો ખરા, તમારા સ્વીટ સ્વીટ ઇનોસેન્ટ ભાભીએ બનાવી હતી ચા. મસ્ત હતી ને? આ સ્વીટ સ્વીટ ઇનોસન્ટ ભાભીના હાથની ચા છે ને એકદમ વાહિયાત અને બેકાર હતી. તો તને મેં કેટલી વાર કીધું છે કે સવારની પહેલી ચા તારે બનાવવાની. અરે તો શું થઈ ગયું? હવે તો કામના ભાગલા પડી ગયા છે કે નહીં? બંને અડધું અડધું કામ કરીએ છીએ. તો મીરા ભાભીના ભાગનું કામ હું શું કામ કરું? એમને સવારમાં ચા પીવી હતી અને મારે ઓફિસ જવાનું લેટ થતું હતું, એટલે મીરા ભાભી ચા બનાવતા હતા. એટલે હવે તો એવું થશે ને કે મેં તારું સોલ્યુશન આપી દીધું તો મારું વિખાઈ જશે. ના ના, એવું નહીં થાય, પણ થોડો સમય આવું ચાલશે, સહન કરવું પડશે. પણ સાચે જ મને કહો તો ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું હતું ને? તું વાત છોડ ને. આને હવે જમવાનું બનાવવા આપશું તો કેવું જમવાનું બનાવશે ને એ નથી ખબર. જસ્ટ ઇમેજિન કે મીરા ભાભીએ ગેસ ચાલુ કર્યું અને એમાં કુકર મૂક્યું અને કુકર ફાટ્યું હોય તો? તું ક્યાં ઇમેજિન કરાવે છે? મને તો એ રસોઈ બનાવવાની વાત કરો છો ને ત્યાં જ ભૂખ મરી જાય છે. અરે તમે કુકર ફાટ્યું ને એના ઉપર આવો. કુકર ફાટી જશે, મીરા ભાભી ત્યાં ઊભા હશે અને એમનું જે આ ક્યુટ ક્યુટ ફેસ છે ને એની તો સત્યાનાશ થઈ જશે. એટલે કે શું ઉપાધિ છે ભાઈ તમને? ઉપાધિ તો હોય ને. આ 3 દિવસ તો મેં સાંજ સવાર કે બપોર સરખું ખાધું નથી, કેમ કે જમવાનું એને બનાવવાનું કહે છે. તું તો સારું કહેવાય ને. તમારે તો છે ને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તમને એટલી સારી પત્ની આપી છે, જેને ખાવાનું બનાવતા પણ આવડે છે અને બહારનું કામ કરતા પણ આવડે છે. પણ શું કામનું? આ 3 દિવસથી ભૂખ્યો રહું છું કેમ કે તું બનાવતી નથી. તો શું કરું? નોકરી મૂકી દઉં? હતી એમને એમ પાછી થઈ જાવ એટલે ભાભી અને ભાઈ આવીને મને પાછા બોલે કે જોયું, કીધું હતું ને તમારાથી નોકરી ના થાય. ચાલશે? હા, તું નોકરી છોડી દે, પણ આની હાથનું ખાવાનું મને નથી જરીકે ભાવતું. એક તો ખબર નથી પડતી ટેસ્ટમાં કઈ રીતનું મીઠું વધારે નાખી દે કે પછી ચટણી વધારે નાખી દે. સારું, તમારી રસોઈ હું બનાવીશ. શાંતિ. એવું કંઈક થતું હોય તો એડજસ્ટ કરવા તૈયાર છું, બાકી આની રસોઈ યાર. આને આ જોયું આ પૈસાવાળાની આ છોકરીઓની હાલત જોઈ તમે? કારણ કે રસોડામાં કોઈ દી ઘરવું જ નહીં. રસોડામાં ઘરે નહીં એટલે ખબર ન પડે કે દાળ કઈ રીતે બને, આ ભાખરી કઈ રીતે બને, કેટલું મીઠું નાખવાનું હોય, કેટલી એક ચટણી મિનિટ. નાખવાની હોય. મને બધું આવડે છે, મને શું કામને સંભળાવો છો? અને આપણે અહીંયા મીરા ભાભીની વાત કરવા માટે બેઠા છીએ, તમારે મારા વખાણ કરવાના છે અહીંયા. અચ્છા, એટલે તારા વખાણ કરવાના હતા? હા 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 હા, શું ગરીબની દીકરી. એટલે એટલે એને પૈસાવાળું કીધું એટલે દેવેન, હા. તમને ખબર છે આજે મારો પહેલો દિવસ છે ને એકદમ મસ્ત રહ્યો. મને બધું જ કામ આવડતું હતું. ત્યાં મોસ્ટ ઓફ તમે જે કામ કહ્યું હતું ને એ મારે પીસીમાં કરવાનું હતું અને બધું જ કામ મેં તો અડધી કલાકમાં પૂરું કરી દીધું. હે ને? હું બધું જોતો હતો.
શું? ઓફિસમાં તું મારી ઓફિસમાં કામ કરે છે ખબર છે ને તને? હા. હા તો સીસીટીવી કેમેરા ઉપર જ લાગેલા છે, હું બધું જોતો હતો. શું જોતા હતા? ઝોલા ખાતી હતી તું કામ કરતા કરતા. તો કામ પતી ગયો પછી શું કરવાનું? પછી તો છે ને કલાકના ગેમ પણ રમી હતી. બૂમર બૂમર ને ખબર છે. એટલે આપણું કામ પૂરું થઈ જાય ને એટલે ઓફિસની અંદર નજર રાખવાની હોય કે શા કઈ જગ્યાએ કયું કામ થાય છે, કેવું કામ થાય છે, કોણ કોણ લોકો કઈ રીતે કામ કરે છે, એમાંથી શીખવાની હોય. એક્સક્યુઝ મી. આપણું કામ પૂરું થાય એટલે ઊંઘી જવાનું, ઝોલા ખાવાના કે કામ પૂરું. એક્સક્યુઝ મી. હું શું કામ કોઈના ભાગનું કામ કરું? હું તો મારું જ કામ કરીશ. આ ઘરના કામ છે ને મને ના ફાવે. હું નોકરી પર જાઉં છું. સમજી ગયા? ઓબ્ઝર્વેશન કરવાની વાત છે. ઓહ, હું ભાભીની એક્ટિંગ કરતી હતી. ઓ યા સોરી સોરી સોરી. હે ભગવાન. હા, કેવા પતિ આપી દીધા છે મને, જેમને છે ને હસી મજાક કરતા તો આવડતું જ નથી. જ્યારે જો ત્યારે સિરિયસ મેન થઈને બેઠા હોય. મને સિરિયસ કર્યો કોને? મેં. બહુ મજાક કરતો હતો પહેલાં, પણ એક એવી વાત થઈ ગઈ, એક વાવાઝોડું એવું આવ્યું ને તો મને સિરિયસ કરી દીધો. જો હા વાવાઝોડું છે ને ફરી ગયું ને આખું માથે તો બરબાદ થઈ જશો. કામ તમામ. અડધે પહોંચી ગયું છે. બહુ સારું. બેસો જમવાનું અહીંયા અત્યારે એકલા. કોણ બનાવે છે હવે? હું નહીં બનાવું. હા, તમારી સજા છે. અરે હું ખાલી વાવાઝોડું મજાક કરીને- કરતો હતો, હવે મજાક કર. હા આદિ બહારથી કંઈ લઈને આવો ને, ભૂખ લાગી છે મને. તું લઈ આવ ને, મને ચીંધે છે તો. કેમ ગાડી લઈને તમે ના જઈ શકો? ના, ગાડીમાં પંચર છે. મારી ગાડી લઈને જાઓ. ના, એમાં પેટ્રોલ નથી. ચાલીને જાઓ. પગ દુખે જ મારા. ઓ શિટ. બટા આદિ, હવા મીરા, તમને બંનેને હું કંઈક કહેવા આવી છું. જો કામ સિવાયની બીજી વાત કરજો, ઓકે? કારણ કે બહુ ભૂખ લાગી છે ને ઓલરેડી મગજ અને શરીર બેમાંથી કંઈ કામ નથી કરતું, અને હવે તમે કામ ચીંધશો ને તો બહુ ગુસ્સો આવશે મને. બોલો. ના, હું કામ તો નહીં ચીંધું, પણ આ ઘરમાં રોજ રોજ આ નોકરીને લઈને ને ઘરના કામને લઈને જે ઝઘડા થાય છે ને, તો મને જે કંઈક સૂઝ્યું છે ને ઘરમાં શાંતિ માટે, એ હું કહેવા આવી છું. શું કરવું પડશે? આદિ, તું અને દેવેન કમાવો જ છો ને, તો પછી હું એમ કહું છું કે આ ઘરની બાઈઓને શું કામ નોકરીએ મોકલો છો? અને હા સાંભળો, આ ભણેલી છે ને તો એ નોકરીએ ન જાય, ઘરે બેસીને કંઈક કામ થાય ને. બેટા મીરા, ઘરમાં શાંતિ જળવાય એટલા માટે હું કહું છું. અને તમને ખબર છે, ઘરમાં કંકાસ થાય ને બેટા તો ગોળાના પાણી સુકાય. પણ તમે આ બધું મને શું કામ સમજાવો છો? સમજાવવા જ હોય તો દેવેનભાઈને દામિનીને સમજાવો ને કે જોબ છોડી દે અને પહેલા જેમ ઘરના કામ કરતા હતા એમ ઘરના કામ કરે, અને અમે લોકો જેમ જોબ કરતા હતા એમ જોબ કરીશું. અરે એને ચાલુ કર્યું છે બા, તમે જોયું નહીં? મેં જોયું, મેં આ બધું જોયું, અને આ બધું જોયા પછી જ હું આજે કંઈક તમને કહેવા આવી છું. હા, તું ભણેલી ગણેલી છે ને બેટા, અને આટલું બધું ભણી છે ને તો એક કામ કર ને, અને તને શું ઓલું આમાં શું કરવાનું હોય, શું કહેવાય એને? કોમ્પ્યુટર, હા લેપટોપ. હા હા, તો એ તને વધારે આવડે છે ને તો એક કામ કરને બેટા, એ ઘરમાં લાવીને અને છોકરાઓને ભણાવને, ઘરમાં બોલાવીને કે એ કેવી રીતે ચલાવાય ને કેમ કરાય. બેટા તારે કમાવું જ છે ને તો ઘરમાં સાંભળ ને દીકરા, તો ઘરમાં તું છૂટીની છૂટી રહીશ, થોડાક બે કામે કરી શકીશ, ઘર અચવાશે, તને થાક નહીં લાગે, અને છોકરાઓ તારી પાસેથી ભણીને જશે એટલે તને એની ફી પણ મળશે. એ એટલું શિક્ષક કર. નથી. હા ભલે ને, પણ જે ટીચર નથી, ન ભણાવી શકે. તમે કેવી વાત કરો છો? આડોશ પડોશની બાઈઓને જોઈને તમને પણ એમ થાય છે કે મારી એકાદી વહુ છોકરાઓને ટાબોરીઓને ભણાવવા લાગે. અરે એનું કામ અલગ છે. ટાબરિયાઓને નહીં, ટાબરિયાને નહીં. અરે આખા ગામના છોકરાઓ ઘરમાં આવશે તો કામ વધશે કે ઓછું થશે? એ મગજ દોડાવ્યું તમે. હા. અને સાંભળો, હું છોકરાઓને ભણાવવામાં રહીશ તો કામ તો આમ પણ નહીં જ કરી શકું ને. એની કરતા બેટર કે સવારે ઉઠીને હું ત્યાં જતી રહું. મીરા, હાથ જરાક તો સમજવાની કોશિશ કર. એ છોકરાઓ આવશે, એ શું 12 કલાક અહીંયા પડ્યા રહેશે? 2 કલાકનું તારું ટ્યુશન હોય, એ શીખીને વયા જાય એટલે ઘરનું કામ થાય અને ઘરે સંભાળાય. સાચી વાત તમારી, એકદમ સાચી વાત છે. કંઈક કરને આ બેટા. વસ્તુ
એને કરવાની જરૂર નથી. આ વસ્તુ તમે દામિની વહુને કહો, એને કરવાની જરૂર છે. પણ ઈ આવા વાળું કામ નથી કરતી, બધું એને ઈ ફાવે કઈક બીજું છે. કરે છે. અરે ગમે તે નોકરી એને કરવી જ છે ને તો ઘરમાં કરે ને. એને જે કામ કરવું એ ઘરમાં કરે એટલે ઘરનું કામ પણ થઈ જાય, સાથે સાથે એને એમ પણ થાય કે હું નોકરી કરું છું. પણ આપણે શું કામ ટોપિક પર એટલી બધી બહેસ કરીએ છીએ? એકવાર વિચાર કરી નાખ્યો છે ને કે હું જોબ નહીં છોડું તો પછી હવે આ વાતને લાંબી કરવાનો કોઈ મતલબ જ નથી બા. હા બા, મીરા જોબ નહીં છોડે, એ જોબ કરશે. તમને એટલો બધો પ્રેમ આવતો હોય ને તો દામિનીને સમજાવો કે એ છે ને જોબ છોડી અને પહેલા જેમ કામ કરતી હતી ને એમ કામ કરવા માંડે. બેટા પ્રેમ બ્રેમ કાંઈ નહીં, મારા માટે તો બેવ છોકરાઓ ને બેવ વહુ બધાય હરખા, રીચાય હરખી. આ તો ઘરમાં શાંતિ જળવાય ને બેટા, એટલે મેં કીધું હવે તમારે માનવું ન માનવું એ તમારા ઉપર છે. હો બેટા, હાલું જાઉં. હા, પાછા આવતા નહીં હા સલાહ દેવા. ચાલો ફટાફટ, બહુ લેટ થઈ ગયું છે આજે. એક મિનિટ, ક્યાં જાવ છો? ન કરીએ. હા તો તું જા. શું તું જા? હા દેવેન, ફટાફટ હા, આજે ઓલરેડી આપણે લેટ થઈ ગયા છીએ. હા તો ચાલ ને. ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. તમારે નોકરીએ જવાની કોઈ જરૂર નથી. શું કામ જેઠજી? શું કામ શું? તું જા નોકરીએ. આજથી કહી દેજે તારી ઓફિસમાં કે ભાઈ એ નહીં આવે કામ પર. કેમ? નોકરી કરાવવાની શું જરૂર છે એમને? મીરા ભાભીને નોકરી કરવાની શું જરૂર છે જેઠજી? એ પહેલેથી કરે છે તો એને કરવા દો ને. તમે તો નહોતા કરતા ને, એને જોઈને તમે કરવા લાગો આ કેવું કહેવાય? પહેલેથી હું નોકરી નહોતી કરતી ને, તો હવે કરું છું, તો હવે કરીશ. જુઓ, હા બધી જગ્યાએ વાતો થાય છે શું થાય છે વાતો? શું થાય છે? કે આ બંને ભાઈઓ કમાઈ નહીં શકતા હોય એટલા માટે બંને વહુને નોકરીએ ચડાવી દીધી છે. એક મિનિટ, જો એવી વાતો થતી હોય તો ચાલો દામિની નોકરી છોડી દેશે તો મીરા ભાભી પણ નોકરી છોડી દેશે. અરે એ શું કામ છોડે? તો આ પણ શું કામ છોડે? અરે એની તો બધાને ખબર હતી કે પહેલેથી નોકરી કરે છે અને કરતી જ આવી છે અને કરતી રહેશે. હા તો હવે બધાને ખબર પડશે ને કે આ અત્યારે નોકરી કરવાનું શરૂ કર્યું છે ને હવે નોકરી કરશે. તું મારી વાત સમજતો કેમ નથી? હા, મેં મારી વાત કેમ નથી સમજતા મોટા ભાઈ? આ ઘરના બધા કામ બાય અને મમ્મીએ કરવા પડે છે, સારું લાગે? તો પહેલા ઘરના બધા કામ હું, બા અને મમ્મી કરતા હતા ને, તો એ સારું લાગતું હતું. જો હું તમારી સાથે કોઈ વાત નથી કરવા માંગતો. મારે પણ વાત નથી કરવી જેઠજી, હું ચૂપ થઈ જાઉં. તે દિવસે તમારા વાઈફ થઈ ગયા હતા ને, બસ. હા બસ, કઈ ના બોલતા તમે. અને તું સમજાવી દે અને આજથી જ કહી દે કે નોકરી પર નહીં આવે. પણ કઈ રીતે સમજાવું મોટા ભાઈ? જેમ તમે તમારા વાઈફને નોકરી પર મોકલી શકો છો એમ હું પણ મારા વાઈફને નોકરી પર મોકલી શકું છું. મને પણ આઝાદી છે જેટલી તમને છે. અરે એમને નોકરી કરીને કોઈ ફાયદો નથી તો શું કામ નોકરી કરાવે છે? કેમ અરે કેમ? પગાર તો આવે છે ને ઘરમાં, તો કેમ ફાયદો નથી? તમારા પગારની કોઈ જરૂર નથી ઘરમાં. તો કઈ વાંધો નહીં, હું સેવ કરીશ ને. મારે જ્યારે જરૂર પડશે ને ત્યારે એ સેવિંગ્સ મને કામ આવશે. અરે ઘરની પરિસ્થિતિને જુઓ. હા, આ ઘરની પરિસ્થિતિને જોતા તમે લોકો શીખતા નથી. જુઓ મોટા ભાઈ, ઘરની પરિસ્થિતિ જોવા માટેના પેલા જે શબ્દો તમે વાપર્યા હતા આ સોફા પર વાપર્યા હતા ને, હવે એ શબ્દો જે છે એમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે કામ કરો. મારી આવો તો કામ નોકરી કરે છે, હવે એ નોકરી કરે છે તો અમે એવું વિચાર્યું કે આ પણ નોકરી કરે. પછી વિચાર્યું કે બંને નોકરી કરશે તો કોણ કામ કરશે? હવે કામમાં તકલીફ પડે છે એટલે હવે આને નોકરી છોડી દેવાની. તો આ કામ માટે આ નોકરી છોડી શકે તો મીરા ભાભી પણ છોડી શકે ને? ના છોડી શકે. કેમ ન છોડી શકે? આ દેવેન, તમે લોકો છે ને બંને આ ચાઈને કરો છો. અમને જોઈને તમે પણ એવું નક્કી કર્યું છે ને કે અમે લોકો જોબ કરીએ એટલે તમે પણ જોબ કરો. હા, અમે જેવી રીતે રહીએ એવી રીતે તમે પણ રહેશો. ચાઈને નહીં, તમે જે કીધું ને એ બધું આઈને કર્યું છે મેં. સમજ્યા? દેવેન, તમે સમજતા નથી. વાત એમ છે કે હવે ભાભીની અને જેઠજીને જલન થઈ રહી છે આપણાથી, હે ને જેઠજી? જલન અમને નથી થતી. તો હા, જલન તો તમે કરીને બેઠા છો અને એટલા માટે તો તમે આ બધું કરો છો. બાકી આ જલનમાં તો જલનમાં તમે બંને નોકરી કરો છો, અમે બંને નોકરી કરી છે. હવે આમાં જલનને છોડી દઈએ તો વાત એવી ક્યાં આવી કે આને જ નોકરી છોડવી પડશે? અને એવી જબરજસ્તીથી તમે વાત પણ કઈ રીતે કરી શકો કે આ જ નોકરી છોડશે? વાત ત્યાં આવીને અટકી છે કે ઘરની પરિસ્થિતિ પહેલા પણ એ જ સંભાળતા હતા, ઘરનું સંચાલન પણ એ જ કરતા હતા અને ઘરનો વહીવટ પણ તમે લોકો કરતા હતા. ઘરની નાની મોટી બધી વસ્તુની જવાબદારી તમારી માથે હતી. તો વાત ત્યાં આવીને અટકી છે કે અત્યારે જ નોકરી કેમ? વાત ત્યાં આવીને નથી અટકી. વાત એમ છે કે આ ઘરનું કામ હવે કોણ કરશે? હું તો નોકરી પર ચડી ગઈ છું ને, અને હવે આ ઘરમાં બહુઓમાં વારા તારા નહીં થાય. પહેલા મને બહુ સંભળાવવામાં આવ્યું હતું ને કે નોકરી કરે છે કામ નહીં કરે, નોકરી કરે છે કામ નહીં કરે. તો હવે હું પણ નોકરી કરું છું. મને યાદ આવ્યું કે મમ્મી એવું કહેતા હતા
કે બંને બહુ નોકરીએ જતી રહેશે ને તો અમે 2 કામવાળી લાવશું. 2 કામવાળી. ક્યાં ગઈ કામવાળી? દેવેન, મને એવું લાગે છે કે આ ફાલતુ વાતોમાં આપણો ઓફિસનો ટાઈમ લેટ થઈ રહ્યો છે. ઓલી વખતે તમે કોલર પકડ્યો તો પણ મોટા ભાઈ, તમે મોટા ભાઈ છો ને એટલે કોલર નહીં પકડો. ચલો બાય. બોલો બેન, શું કામ પડ્યું મારું? કામ તો એવું છે ને કે મારા ઘરની મારા ઘરની સ્થિતિ દિવસે ને દિવસે બદલાતી જાય છે નરેશભાઈ. મને એવું લાગે છે કે હવે આ સ્થિતિ મારા હાથમાંથી વહી ગઈ છે. કેમ થાકી ગયા? થાકી ગયા? ત્યારે હું એકવાર આવ્યો ત્યારે તો તમે બહુ હવા કરતા હતા, મારી દીકરીની ફરિયાદ કરતા હતા. હવે કામ કરી કરીને થાકી ગયા ને? કામ કરવાની વાત નથી નરેશભાઈ, પણ ધીમે ધીમે મારું ઘર હવે જંગનું મેદાન બનતું જાય છે. કામ તો હું કરી લઉં છું, પણ આ 2 વહુઓ વચ્ચે જે ચરસાચરસી થઈ રહી છે ને એ જોઈને મને એમ લાગે છે કે ના કરે નારાયણને કાલે મારા બંને દીકરાઓ અલગ રહેવા ન જતા રહે. ને હું નથી ઈચ્છતી કે મારા 2માંથી એક પણ દીકરા મારાથી દૂર થાય, કારણ કે એક મા તરીકે તો હું સાચી સાબિત થઈ, પણ સાસુ તરીકે મેં બહુ જ ભૂલો કરી ને હવે એ ભૂલોને સુધારવાનો સમય આવી ગયો છે. હા બેન, આમ ગણો ને તો વાત મારો જ છે. મેં મારી દીકરીને નાનપણથી લાડકોડમાં જ ઉછેરી છે. એ કે મારે એટલું ભણવું છે, આ કોલેજમાં જવું છે, આટલા રૂપિયા વાપરવા છે, બધી જ ઈચ્છાઓ મેં એને પૂરી કરી છે. અને એણે કીધું કે હું જો નોકરી કરીશ અને જિંદગીભર નોકરી કરીશ, સાસરે હું જાય ને ત્યાં પણ હું બોલી કરીશ કે હું નોકરી તો કરીશ જ, ઘરના કોઈ કામ નહીં કરું. એટલે હું એને ચડાવતો હતો, અરે તું કોની દીકરી છો? મારી દીકરી છો. તારે કાંઈ ઘરના કામ કરવા હાટું તે થોડો જન્મ લીધો છે, તારે નોકરી જ કરવાની હોય. એને હું ફૂલ ચડાવતો હતો અને હું એને ચડાવતો હતો ને એનું જ આ પરિણામ છે. હા નરેશભાઈ, ક્યાંક તમારી ભૂલ છે તો ક્યાંક મારી ભૂલ છે. અરે હું વહુઓમાં ભેદભાવ કરવા માંડી અને એ બંનેને એમ લાગ્યું કે હું મોટી વહુને પ્રેમ કરું છું અને નાની વહુને અરખામણી રાખું છું. ભૂલ મારી જ હતી, કારણ કે મેં પણ મીરાને બહુ પ્રાધાન્ય આપ્યું. એ કામ ન કરતી તો પણ એક શબ્દ નથી કહ્યો. પણ હવે મને એમ લાગે છે કે આ નાના નાના ઝઘડા મોટા પહાડમાં પરિવર્તન થાય છે. અને મારું ઘર જો આમને આમ ઝઘડામાં વિખરાઈ જશે ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું, કારણ કે મારા ઘરમાં મારા બોલ સાંભળવાવાળું કોઈ નથી ને એનું કારણ પણ હું પોતે જ છું. અરે એ ફક્ત તમારું ઘર નહીં, મારી દીકરીનું ઘર છે. અને મારી દીકરીના ઘરમાં કોઈ દિવસ કોઈ વાતની ખટપટ ન હોવી જોઈએ, એના ઘરમાં ક્યારેય તિરાડ ન પડવી જોઈએ. અને તમારા ઘરના સભ્યોના સ્વભાવ જોઈને તો મેં મારી દીકરી આપી છે. એટલે જ નરેશભાઈ, હું તમારી મદદ માંગવા આવી છું. જો તમે મારી મદદ કરશો ને તો મારું આ ઘર પાછું જેવું હતું ને એવું બની જશે. જુઓ, હું એમ નથી કહેતી કે તમે મારી મદદ કરવા માટે આવો માત્ર ને માત્ર તમારી દીકરી મીરા માટે નહીં, મારા માટે. મારી બંને વહુઓ સરખી છે અને હું બંનેને એટલો જ પ્રેમ કરું છું, પણ ક્યાંક હું કાચી પડી. પણ હવે તમારી મદદની જરૂર છે. જો તમે આવશો ને તો મારી આ બધી મુશ્કેલી હલ થઈ જશે. અરે તમારે આવી રીતે હાથ ન જોડવાનો હોય, તમે તો મારા બેન સમાન કહેવો. અને મીરાની અને દામિની એ કોઈ ખાલી મીરાની દેરાણી થોડી છે, એ મારી દીકરી સમાન જ કહેવાય, મારી દીકરી જ કહેવાય. એટલે મારી નજરમાં તો મીરા મોટી દીકરી અને દામિની નાની દીકરી કહેવાય. તો હવે કયો બાપ હોય કે એની દીકરીનું ઘર તોડી શકે? નરેશભાઈ, હા તો તમારી મોટપ છે અને તમારી મોટપની આગળ તો હું ફેલ થઈ ગઈ. તમે પ્લીઝ અત્યારે મારા ઘરે આવો ને અને ચાલો ને. હા, આ વાતનો આજે જ ફેસલો લાવી દો, કારણ કે આજે રજા છે અને બધા છોકરાઓ ઘરે છે. તો શું છે કે વાતનો નિવેડો આવી જાય ને. હા, અત્યારે જ હું આવું છું અને પહેલાં હું એને સમજાવીશ, અને જો ન સમજે ને મીરાને તો હું કડક શબ્દોમાં એના ઉપર ગુસ્સો કરીશ. હા, વાંધો નહીં. ચાલો ને તમે. ચાલો આપણે અત્યારે જ જઈએ.
રીચા સાચું કહું ને તો આ જે કંઈ અત્યારે આ બધું વાતાવરણ આપણા ઘરનું બગડ્યું છે ને એ તારે લીધે જ. મીરા નોકરી કરે એટલે તું એને લાડ લડાવતી હતી અને ઓલી દામિની આખો દી ઘરના કામ કરે તો એની હારે તું ઓરમાયું વર્તન કરતી હતી. આમ થોડું કરાય. ઓલી બહારનું સંભાળતી હતી તો આખા ઘરનું સંભાળતી હતી ને. કોઈ દી એણે ફરિયાદ કરી? એ હાજી નરવી થાય એને માથું દુખતું હોય તોય કોઈ દી એણે ફરિયાદ નથી કરી. પણ નહીં, તને ઓલી પૈસા કમાઈને લાવતી હતી ને એ જ વધારે વાલી લાગે છે અને ઓલી તો લાગતી જ નથી. પછી વહુ બોલે જ ને. એ તમારી વાત બરાબર છે. અને હું તે મીરા વધારે કમાતી હતી અને નોકરી મોટી કરતી હતી એટલે મને અભિમાન હતું. અને મેં મીરાને કોઈ દિવસ એવું શીખવાડ્યું જ નહીં કે આપણે સાસરે જાવીને એટલે નોકરી કરાય અને ઘરનું કામે કરાય. એટલે વાંક ખાલી રીચાબેનનો નથી, વાંક મારોય છે. એક બાપ તરીકે મારે દીકરીને સમજાવવી જોઈએ કે બેટા આપણે જે જાવીને સાસરે તે એ ખાલી આપણે નોકરી કરવા માટે નથી જતા ત્યાં. એ આપણું ઘર છે, આપણે બધું કામ આપણી જવાબદારીથી નિભાવવું જોઈએ. સાચી વાત છે. પણ રીચા સમજી જ નહીં. મેં એને કીધું તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા જુઓ, આજે બધા ભેગા થયા છે તો એક વાત કહી દઉં. હવે આ ઘરમાં દિવસે ને દિવસે કંકાસ વધતો જાય છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે મીરા વહુ નોકરી છોડી દેશે. શું? પણ શું કામ? હું શું કામ મારી નોકરી છોડું? હું લગ્ન કરીને આવી ત્યારથી જ નોકરી કરું છું અને બોલી પણ કરી હતી ને લગ્નમાં કે હું મારી જોબ ક્યારેય નહીં છોડું જ્યાં સુધી અમારા ઘરમાં કોઈ નાનું બાળક નહીં થાય ત્યાં સુધી. અરે પણ તું જોવે જ છે કે ઘરમાં હા એક જોબને લઈને મહાભારત ઊભી થાય છે તો તને શું વાંધો છે? અને એવું તો છે નહીં કે તું જોબ કરીશ તો જ આ ઘર ચાલશે, પૈસે ટકે, આપણને એવો કોઈ પ્રોબ્લેમ તો નથી ને? વાત એવી નથી મમ્મી. આદત છે મને કામ કરવાની. મને ઘરે બેસવું નથી ગમતું. પહેલેથી હું બહાર રહેલી છું, કામ કરેલું છે એટલે ઘરમાં મને અકળામણ થાય છે. તો હું શું ખોટું કરું છું એમ? ઘરમાં અકળામણ થાય છે અને આ ઘરના કામ કરવામાં હા એ તો જેમ તેમ પડ્યા હોય ત્યારે અકળામણ નથી થતી. હા, ઓફિસનું કામ બરાબર કરવું છે પણ ઘરમાં કોઈને હા હાથ લંબાવો હોય તો એ તારાથી નથી થતું. હા મીરા, તારા સાસુની વાત સાચી છે. તે તો બસ નોકરીને જ મહત્ત્વ આપ્યું. ઘર શું છે, આપણું સાસરું શું છે, આપણા સાસરાના બધા સભ્યો કેમ છે એની વિશે કોઈ દિવસ તે ધ્યાન જ નથી આપ્યું. અને આ તારી દિરાણી એ તારી નાની બેન કહેવાય છતાંય તેને નાની બેન જેવું કંઈ રાખ્યું જ નથી. તું નોકરી કરવા જા અને એને બસ એક નોકરાણીની જેમ કામ કરવાનું. અરે એવું કંઈ થોડું હોય? તું નોકરી કરવા જા ને તો તારે પણ અહીંયા 50% કામ કરવું પડે. અને એક સાસુ તરીકે હું પણ ખોટી હતી. મોટી વહુને એટલું બધું માન આપ્યું, લાડ આપ્યો કે વાત ન પૂછો. અને નાની વહુ સાથે ન કરવાનું કર્યું, ન બોલવાનું બોલી. એટલે આજે મારા ઘરમાં રામાયણ ઊભી થઈ છે ને એનું એક મૂળ હું પણ છું. આ બધું દેખાદેખીના લીધે થયું છે. અમે લોકો તો પહેલેથી નોકરી કરતા જ હતા. હા, દેવેન અને દામિની વહુએ જ તે અમને જોઈને આ બધું શરૂ કર્યું છે. મોટા ભાઈ, નોકરી કરવાની તો પહેલાં તો વાત જ નહોતી. પણ વાત એ હતી કે જો તમે નોકરી કરો છો તો કામ નથી કરી શકતા તો આ આખો દી કામ કરે છે તો એ પણ નોકરી કરી શકે છે. અરે પણ તમે આવી રીતે બંને એકબીજા લડાઈ કરશો તો આ ઘર છે, આ કંઈ કુસ્તી અખાડાની કંઈ મેદાન થોડું છે. દેવેન, ઘર કોઈ એકના સમજવાથી તો નહીં ચાલે ને. બધા એકબીજાને સમજીને સાથે ચાલીને ચાલશું ને તો ઘર આગળ ચાલશે. હા આદિ, દેવેન, મીરા, દામિની, આ ઘર છે, આપણું મંદિર કહેવાય, સ્વર્ગ કહેવાય. અને તમે બધા જાણતા હો તો જાણી લો કે ઘરમાં બધાનો એક એકનો હોદ્દો શું છે, એની ફરજ શું છે એ તમે સમજો. બધાય પોતપોતાનો હોદ્દો સમજે તો ઘરમાં ક્યારેય કકળાટ ન થાય. પણ નહીં, અહીંયા તો હરીફાઈ ચાલે છે. એક નોકરી કરે તો બીજી એ નોકરી કરવાની, એ નોકરી કરે એણે ઘરના કામ નહીં કરવાના, જે ઘરના કામ કરે એ વૈતરા કર્યા જ કરે. ના, એવું ન હોય. જ્યારે સ્ત્રીઓ ઘરમાં નોકરી કરતી થાય ને ત્યારે ઘર માટેની ફરજો એણે ભૂલી ન જવાય. ઘરમાં કામ કરાય, મદદ કરાય ઘરમાં હોઈએ ત્યારે. અને
જે બહાર નોકરી કરતો હોય ને એની અદેખાઈ ઘરમાં હોય ને એને ન કરાય, કારણ કે એ પણ આપણને મદદ થોડી થોડી કરાવે છે. પણ અહીંયા તો કંઈક જુદું જ હતું. બસ દેખાદેખી, એક નોકરી કરે એટલે બીજી પણ નોકરી કરે. અને આ તો અત્યારના જમાનાનું છે કે સ્ત્રીઓ નોકરી કરે. અમારા જમાનાથી ચાલ્યું આવ્યું છે કે પતિ જે પણ કાંઈ કમાઈને લાવે, જેટલું લાવે એટલામાં ઘર ચલાવવાનું, અને સ્ત્રીઓએ ઘર સંભાળવાનું ને બાળકો સંભાળવાના. પણ આ બધું શું છે અહીંયા? સાચી વાત છે બા તમારી. હું માની લઉં છું કે મેં દેખાદેખી કરી, હા દેખાઈ કરી. ભાભી નોકરી કરતા હતા અને એમનું સ્ટેટસ હતું, મને નહોતું ગમતું. હા એક્સેપ્ટેડ. વાંધો એ જ છે ને, મુદ્દો એ જ વાતનો હતો ને કે હું નોકરી કરું છું તે આ ઘરમાં કોઈને નથી ગમતું. મારી ફરજ આ ઘર પ્રત્યે ખાલી એટલી જ છે કે મારે બસ ચૂપચાપ આ ઘરના કામ કરવાનું. તો મને મંજૂર છે, હું ચૂપચાપ આ ઘરના કામ કર્યા કરીશ. નોકરી કરવાનું મારું ખાલી એક જ રીઝન હતું કે હું પણ આ ઘરની વહુ છું, મને પણ બહારના કામ કરતા આવડે છે, છતાંય હું આ ઘરની ફરજ પૂરી કરું છું ને, મારી જવાબદારીઓ નિભાવું છું ને, એટલું જ કહેવું હતું મારે. હવેથી હું જોબ મૂકી દઈશ. નહીં દામિની, તારે જોબ છોડવાની કોઈ જરૂર નથી. તારે નહીં, મારે પણ. હવે આપણે બંને જોબ કરીશું અને ઘરના કામ બંને વેચી લઈશું. મને ખબર છે કે આ ડોળાઈ ખરેખર મારી જ હતી. ઘરે આવ્યા પછી મેં હંમેશા તારા પર હુકમ ચલાવ્યો. ક્યારે એવું ન સમજી કે ઘરના કામ પણ તું કરીને થાકી જતી હોઈશ. મને એમ જ લાગતું હતું કે ઘરમાં શું કામ હોય, આખો દિવસ બેઠું જ રહેવાનું હોય. પણ જ્યારે મારી ઉપર વીત્યું ને ત્યારે મને ખબર પડી કે ઘરનું કામ તો આંધળું છે, ઉલટાનું બહારનું કામ કરવું સારું. દેખાય તો આવે, ઘરનું કામ તો ગમે તેટલું કરે તો દેખાય જ નહીં. એટલે આ છેલ્લો ફેસલો એવો છે મારા તરફથી કે આપણે બંને જોબ પણ કરીશું અને ઘરના કામ પણ. બસ તો હવે નક્કી. આટલા દિવસની મહાભારત પછી મેં નક્કી કર્યું છે, કચરા પોતા કરી કરીને મારી કમર વાંકી વળી ગઈ છે, એટલે તમે લોકો તમારા કામ વેચી લો, હું ચાલી આરામ કરવા. હમણાં તો ઊભા રહી જાઓ. રીચા, હવે આ બેવ આવું સમજી ગઈ છે ને, હવે તારા ઉપર કામનો બોજો નહીં આવે, અને મારાથી થાય એટલું હું કરાવીશ. અને જો જે વહેલું જાય એ સાંજે રસોઈ કરશે, અને જે મોડું જાય એ સવારે રસોઈ કરીને જશે. બા એ બધું એ લોકો સમજી લેશે. હવે છે ને આપણે કોઈ શિખામણ નથી આપી કે કોઈમાં નથી બોલવું. દેરાણી જેઠાણી એકબીજાનું જાણે. હા તો જાઓ ને હવે બંને જઈને અત્યારે રસોઈની તૈયારી તો કરો. અત્યારથી જ? હા તો ક્યારે? ના, અત્યારથી જ. ક્યારે? એક મિનિટ, તું મને મોણ આપીશ ને? હા